અરે હજી સૂતા છો દેવ? હજી કેમ સૂતા છો? ઉઠાડીને તો ગઈ હતી હું. પાછું જોલું આવી ગયું તું. અરે આ તમારી દરરોજની આદત છે. આ ચા પણ બની ગઈ. ચા બની ગઈ? લાય ચા લાય. શું લાઈ લાઈ? આમ કઈ મોઢું બોડું નહીં ધોવાનું, ફ્રેશ નહીં થવાનું, સીધું જ ચા પીવાની? તને ખબર તો છે મારું મોઢું બોડું ધોયા વગર બ્રશ કર્યા વગર પેલા ચા પીવાની આદત છે. બહુ ગંદી આદત છે આ. જાઓ પેલા ફ્રેશ થઈ જાઓ પછી ચા પીજો. હવે જો ગંદી કે સારી આદત, આ પહેલેથી મારી પાસે આદત છે. આ એ હાયલા કરે છે. હવે તું આવી છો એટલે મારે તને કેવું પડે, બાકી આદત તો મારી રહે. અરે પણ આવી રીતે સીધું ઉઠીને ચા પીવાની? તો ખરાબ આદત. તમે પેલા ફ્રેશ થઈ જાઓ પછી ચા પીવા આવજો. ઓકે? અરે આ છે ને મારા મમ્મી હાસુ જ કહેતા હતા, આ તારી બૈરી આવશે પછી તું સુધરીશ, અને આ સુધારીને જ રહેશે. હાલો તે હવે નાઈ નાખવી. ગોપી, હા ચા. હવે આ ચા ઠરી નહીં ગઈ હોય? કરી મેં ગરમ. તને ખબર છે ને કે મને આ ડબલ વાર ગરમ કરેલી ચા નથી ભાવતી. સારું, એટલે તમારે નથી પીવી ને? ઓકે. ઊભી રે. આ હાવ ચામાંથી ધોઈ નાખશે. આ તો મારી મમ્મી હોત ને તો એમ જ કે લાઈ બીજી કરી દો બટા. હા પણ મમ્મી નથી ને, એટલે હવે જે છે ને એ પી લો. એ જ તો પ્રોબ્લેમ છે ને. ધીમે ધીમે ચા જ બંધ કરાવવી પડશે. શું થયું? ના બહુ મસ્ત. ના ભાઈ તો લાવો. આમ જાને રસોડામાં. માન પૂરી થઈ. લે ગોપી. હા લાવો. હે ભગવાન. શું થયું? કેમ આમ મોઢું લટકાયેલું છે? અરે યાર, આ ઉપજ કાંઈ થઈ નથી. અને લેણાવાળા આજે આવ્યા હતા. લેણાવાળા એવું કહે છે કે આ 2 દિવસમાં તમે પૈસા અમને આપી દો, નકર તમારું ખેતર મને આપી દો. હવે ખેતર કઈ રીતે આપવું? હવે એના ઉપર તો આપણે આખી કમાણી છે. તમારી વાત તો સાચી છે, પણ એવું તો કેટલું દેણું છે તો તમે આટલા મૂંઝાઓ છો? 10 લાખ રૂપિયા જેવું છે. ભગવાન, 10 લાખ રૂપિયા? આટલા બધા પૈસા આપણે કઈ રીતે લાવીશું? મને એ જ ચિંતા થાય છે કે લઈને આપણું ખેતર લઈ ગયા તો. ના ના, ગમે તે થાય, ખેતર તો આપણું નહીં જ જવા દઈએ. ખેતર જવા દઈશું તો આપણે શું કરશું? ના, તમે ચિંતા ના કરશો, કંઈક કરીશું. હાલો આ વાત બાને તો કરીએ. સારું. બા, તમારી જોડે કઈ વાત કરવી છે. હા બોલ ને, શું કામ છે? બા, આમણે જો ને 10 લાખ રૂપિયાનું દેણું કરી રાખ્યું છે. અરે આ શું વાત કરે છે? આ હાસુ છે? હા બા. 10 લાખ? આટલા બધા રૂપિયા વાપર્યા ક્યાં તે? બા, તમને તો ખબર છે ને કે આ ખેતરમાં 4-5 વર્ષથી ઉપજ જ નથી થતી. અને હું વાટે હતો કે ખેતરમાં ઉપજ થાય ને તો હું પાછું લેણું ભરી દઈ. પણ બટા, આ 10 લાખ કેટલા બધા કહેવાય. હવે આપણે કેમ એને બધા શું કહું છું? હવે એ લોકો એવું કહે છે કે 2 દિવસમાં મને મારા પૈસા આપી દો, નકર ખેતર આપી દો. હવે ખેતર મારે કેમ દેવા દેવું એને? ના રે હો, એ ખેતર તો છે ને હું આજે એને વેચવા દઉં ને કાલે એને વેચવા દઉં. એક કામ કરને બટા, આ તાર બાપુને બહુ સારું છે ને, તો તું ત્યાંથી થોડીક વ્યવસ્થા કરને. હા બા, એ તો મેં વિચાર્યું જ નહોતું. મારા બાપુ મને ના નહીં પાડે, એ મને આપશે પૈસા. એક કામ કરું, હાલો આપણે આજે જ જઈએ બાપુજી પાસે. ના, એક કામ કર, તું જા, મારે ખેતરે થોડું કામ છે ને, તું ખેતરનું કામ પતાવી લઉં. એ હા, વાંધો નહીં. સારું. બા, હું અત્યારે જ જઈ આવું. હા બેટા, જાને. હા જોરી, તો પાછી આવી જઈશ. હા જા. હે ભગવાન, આ છે ને પૈસા મળી જાય ને તો બહુ સારું. આ મારું ખેતર તો ન વેચવું પડે. હે ભગવાન, હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું, આ સુષમાન બાપા એને પૈસા દે ને તો બહુ સારું હો.
આ ગોપી, આ જલ્દી ચા બનાવ, મારે જવાનું મોડું થાય છે. ગોપી, બાપુજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? હા, જુઓ. થઈ ગયો તૈયાર? હા, બીજું બધું બાકી રેડી ચાલે છે ને? બસ જો આ પઠન કરવાનું તો થઈ ગયું, અને થોડુંક ખેતીવાડીનું કામ છે તો ધ્યાન રાખવા માટે જવું પડે ને. હા બાપુજી, અને પેલા શેઢા આગળ જે ઓલું કંઈક વાડ લગાવવાની હતી એનું પણ પૂછી લેજો ને, એસ્ટિમેટ કઢાઈ લેજો એટલે ખબર પડે કે કેટલું થાય છે. હા, એ ફેન્સિંગ મારવાનું છે, મારે વાત થઈ ગઈ છે. હવે એ આવે એટલે એસ્ટિમેટ કરી આપશે આપણને. હા, એટલે શું છે કે થતું થાય એક કામ. અરે જય શ્રી કૃષ્ણ. મારી દીકરી આવી ગઈ. કેમ છો બેટા? બસ મજામાં. પણ આમ ઓચિંતું કેમ આવવું પડ્યું? કુમાર નથી આવ્યા? ના, એ કામે ગયા છે. અરે બેટા, તું કઈ મૂંઝવણમાં હોય એવું લાગે છે. બાપુજી, એમાં વાત એવી છે ને કે આ વખતે અમારે ઉપજ સારી નથી થઈ, તો તમારા જમાઈએ 3-4 જણા પાસેથી પૈસા ઉછીના લીધા હતા, અને હવે એ લોકો દબાણ કરે છે પૈસા માટે કે ગમે તે કરો, અમને 1-2 દીમાં પૈસા પાછા આપી દો. તો બાપુજી, હવે બીજે તો હું ક્યાં જાઉં પૈસા લેવા? એટલે મને એમ થયું કે હું ભાઈ પાસે થોડી ઘણી મદદ લઈ લઉં તો સારું રહેશે. હા, તે એમાં આવી રીતના અચકાઈને વાત કરવાની શું જરૂર છે? અરે અમે મદદ નહીં કરી તો કોણ મદદ કરશે? બેટા, આ તારું જ ઘર છે, અને પરિવાર જો આમાં તારે મદદ ન કરે તો થઈ રહ્યું ને પછી. પણ પપ્પા, રકમ 10 લાખની રકમ છે. અરે બેટા, કાંઈ વાંધો નહીં. ત્યાં ક્યાં અમારા માટે કંઈ તકલીફ છે? ભગવાને બધું આપ્યું છે અમને, રૂપિયા ટકે કાંઈ તકલીફ છે નહીં. અને જો, અને તું તો મારી દીકરી છો બેટા, આ તને રૂપિયા આપવામાં અમને શું વાંધો હોય? અને આ તો ભગવાને આપ્યા છે અને પડ્યા છે તો તને આપી ગઈ, ન હોત તો ના જ પાડવાની હતી ને. હા, ભાઈ, ભાભી ક્યાં છે? ભાભી નથી દેખાતા. એ અંદર રસોડામાં છે. લે, વાતમાં પૂછતો જ ભૂલી ગયો પાણી પીવાનું. એ ગોપી. રહેવા દો ભાઈ, હું જ ભાભીને અંદર જઈને મળી આવું. હા, લ્યો, એ સારું થયું. ભાભી! આજો આવી ત્યારે એના ચહેરા પર કેટલી ઉદાસી હતી, અને એને ખબર છે કે ભાઈ અને બાપુજી પાસે જાવું ને તો મારો પ્રશ્ન હલ થઈ જશે. હા બાપુ. તો કેટલી ખુશ થઈ ગઈ. એ આજકાલ છે ને આ વરહ પાણી સારા થતા નથી, એટલે ખેતીમાં ખૂબ નુકસાન થાય છે. અને ભગવાનને ભરોસે ભાઈ આ ખેતી કહેવાય, આકાશી રોજી કહેવાય. રોજ કંઈ સારા પાક પાકતા નથી, અને ભગવાને આપણને ખૂબ દીધું છે. થોડુંક બેનું દીકરીમાં વાપરીશું ને તો ભગવાન રાજી થાય. એટલે જ તે પપ્પા મેં ના ન પાડી. હવે બેનનું દુઃખ એ આપણું દુઃખ, હા, અને 10 લાખ રૂપિયાને આપી દીધા તો એ ક્યાં હંમેશા માટે લઈ જવાના છે? સમય થાય તે આપવાના જ છે ને પાછા એમ. હા, એ તો ધીરે ધીરે આપી દે. એટલે સોરી, મેં તમને પૂછા વગર હાથ પાડી દીધી છે તો વાંધો નથી ને? અરે બેટા, એમાં કાંઈ વાંધો ન હોય. આવી બધી બાબતોમાં છે ને તારે મને પૂછવાનું ન હોય. થેન્ક યુ પપ્પા. ચાલો હવે હું બહાર જાઉં છું. અને હા પપ્પા, જો આવતા મારે થોડુંક મોડું થાય, કામ થોડુંક વધારે છે બહાર, તો એ બધું પતાવીને હું આવી જઈશ. એટલે તમારું કાંઈ પણ કામ હોય તો તમે આજે એકલા કરી આવજો, બરાબર? એ તારું કામ તું શાંતિથી પતાવી દે, અને હું જો ખેતરે જાઉં છું. આ દાડિયા બધા રાખ્યા હોય ને એની વાહે માણા જોઈ, નકર હારા બેઠા રહી, કામ ન કરે. દાડીઓ માંગવામાં હાંજ પડે છે ને, લાવો સેઠ પૈસા, અને કામ ન કર્યું જરાય તો દેખભાળ રાખવી પડે થોડી. અરે આપણે ઓલો દાડિયો નથી ભીખો, એને મને કીધું તું કંઈક ઓલું દવા લાવવાનું, તો એ મને જરીક તમે વોટ્સઅપ કરી દેજો. હા, એ તને કરી દે. અને આવતા જતા લેતો આવીશ. વાંધો નહીં. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાભી! અરે સુષ્માબેન, અચાનક જ કઈ સમાચાર પણ નહીં અને બસ આવી જ ગયા? હા ભાભી, કામ જ એવું હતું ને એટલે મારે આવવું પડ્યું. હા, ગમે તે કામે આવ્યા હોય પણ રોકાઈજો. હા, આવ્યા અને જતું રહેવાનું એવું નહીં કરતા. ભાભી, હું પછી આવીશ, રોકાવા હું આવીશ ને પછી. અને હમણાં તો ગયા મહિને આવીને ગયું. હા, કેટલા દિવસ માટે આવ્યા હતા? સવારથી સાંજ. એ કંઈ આવ્યા ના કહેવાય. તમે મને જોવો, હું જઉં છું મારા પિયર તો કેટલું રોકાવું છું. 5-7 દિવસ પહેલાં તો હું આવું જ નહીં. અંતે કંટાળીને તમારા ભાઈ મને લેવા આવે તો જ હું પાછી આવું. પણ ભાભી, ભાઈ તમને જવા દે છે ને, પણ અમારા એ તો અમને જવા જ નથી દેતા, તો કેવી રીતે હું રોકાવું? અમારે કેવું પડશે હા જમાઈને કે તમને આપ્યા છે ને તો તમારે જ આખી જિંદગી રાખવાના છે, પણ કોઈક દિવસ અહીંયા મોકલો 5-6 દિવસ રોકાવા માટે. બસ સવારે આવશે અને સાંજે જતા રહેશે.
હા ભાભી રોકાઈશ, પણ આજે નહીં, હું પછી ક્યારેક આવીશ. અરે પણ કેમ આજે નહીં? ભાભી એમાં એવું છે ને કે મારે પૈસાની થોડી જરૂર હતી, એટલે હું પૈસા લેવા માટે આવી હતી ભાઈ પાસે. એટલે આજે સાંજ સુધીમાં મારે જતું જ રહેવું પડશે. પૈસાની જરૂર હતી એટલે હું કંઈ સમજી નહીં. એમાં એવું હતું ને ભાભી કે ખેતીમાં અમને નુકસાન થયું, ઉપજ સારી આવી નહીં, એટલે તમારા જમાઈએ 2-3 જણા પાસેથી ઉછીના પૈસા લીધા અને હવે એ લોકો માંગ કરે છે કે અમને તમે ગમે તે કરો અને અત્યારને અત્યારે પૈસા પાછા આપો. તો મને એવું થયું હવે આટલી મોટી રકમ 10 લાખ હું કેવી રીતે લાવીને આપું. એટલે મને હતું કે હું ભાઈ પાસે જાઉં ને તો ભાઈ તો મને મદદ કરશે જ, એટલે હું આવી. આટલી મોટી રકમ? તમે વાત કરી તમારા ભાઈને? હા, મેં વાત કરી અને ભાઈએ મને હા પણ પાડી દીધી પૈસા આપવાની. અચ્છા, ઠીક છે, કંઈ વાંધો નહીં. તમે બેસો, હું તમારા માટે ચા લેતી આવું. હા. 10 લાખ રૂપિયા? આટલી મોટી રકમ એમને આપવાની હા પાડી દીધી? મારે એમની સાથે વાત કરવી પડશે. ભાભી હવે તમે આવો ક્યારેક ઘરે. હા, ક્યારેક કહીશ તમારા ભાઈને કે લઈ આવે. સુષ્માબેન, એક વાત કહું? હા બોલો ને ભાભી. હા, તમને દુઃખ લાગશે પણ તમને એવું નથી લાગતું કે આ તમે જે રીતે તમારા ભાઈ પાસે આટલા બધા પૈસાની મદદ માંગીએ તમારે ન માંગવી જોઈએ? ભાભી તમે મને આમ કહો છો? તમે તો મને કેટલું સમજો છો ભાભી. અને આપણે બે ભલે નણંદ ભાભી હોઈએ પણ આપણે તો એક કેટલા સારા મિત્ર છીએ અને તમે મને આમ કહો છો? ભાભી આવા સમયે તમે લોકો મને કામ નહીં આવો તો કોણ કામ આવશે? વાત એમ નથી સુષ્માબેન, તમે મારા મિત્રો છો, મારી બેન છો અને મારી નણંદ પણ છો, પણ ક્યારેક છે ને આ સંબંધો બગડવાનો ડર હોય ને એના લીધે હું તમને કહું છું. જો શક્ય હોય તો તમે આ મદદ કોઈ બીજા પાસે માંગો ને, અથવા તો બનેવીને કોને કે એમના કોઈ મિત્ર પાસે માંગે. ભાભી સંબંધો ત્યાં બગડે જ્યાં પારકા હોય, પોતાના હોય ત્યાં ક્યાં સંબંધો બગડવાના છે? આ પારકા ઉપર સંબંધ બગડવાનું આવ્યું ને ત્યારે હું અહીંયા આવી છું અને પછી મારા પોતાના જ મને એમ કહેશે કે તમે કોઈક બીજા પાસેથી લઈ લો, તો પછી મને દુઃખ ના લાગે તો શું લાગે ભાભી? ના ના સુષ્માબેન, તમે ઓછું ન લગાડો, કંઈ વાંધો નહીં. તમને જેવું લાગતું હોય કે તમારા ભાઈ જ મદદ કરી શકે તો ઠીક છે, એમની પાસેથી જ તમે પૈસા લઈ લેજો. અને ભાભી તમારા જમાઈએ એમ પણ કહ્યું છે કે આપણે ધીરે ધીરે એમને ચૂકવી દઈશું. આ તો અચાનક આ લોકોએ અમારી પાસે પૈસાની માંગણી કરી એટલે આવ્યા ને, અને પછી તો ઉપજ સારી આવશે પછી તો અમે ધીરે ધીરે આપી દઈશું ભાઈને પણ પૈસા. ઠીક છે, કંઈ વાંધો નહીં. સાચવીને જજો, પહોંચીને એક ફોન કરજો. હા આવજો ભાભી. મારે દેવ સાથે જ વાત કરવી પડશે. હે ભગવાન, આ વરસ જો સારું થયું હોત ને તો મારા દીકરાને પૈસા ન ઉસીના લેવા પડે. આ જો ને મગનભાઈનું ખેતર કેવું લીલું સમશે. ભગવાને થોડું ખામું જોયું હોત ને તો સારું હતું. મારો દીકરો દુખી થાય મારથી કેમ જોવાય? બા હવે તમે મૂંઝાતા નહીં, મારા બાપુજીએ હા પાડી પૈસા દેવાની. સારું બેટા સારું, લે શું કીધું? એવું કીધું કે હું તને મોકલાઈ દઈશ, તું ઘરે જા, તું ચિંતા નહીં કરતી. તો સારું, લે ભગવાન એનું સારું કરશે. પણ બેટા તાર બાપુને કહેજે હો, અમારે સારું વરસ થાય ને એટલે મેં ધીમે ધીમે હન થાય તમને સૂકવી દેવું. હા બા, આપણે એમને ધીરે ધીરે બધા પૈસા આપી દઈશું. હાલો ઘેર. સારું હાલો, લે. હે ભગવાન. વાહ, દેવ, એ કામ છે. બોલે. આજે સુષ્માબેન આવ્યા હતા ને, હા તો એમણે કંઈ પૈસા માંગ્યા છે? હા, એ ઓલા
બનાવી છે ને એને કંઈક માર્કેટમાંથી લીધા હતા તો ત્યાંથી કંઈક પ્રેશર હશે તો બેને કીધું કે જો હોય તો એટલે મેં મદદ કરી દઈ એમ. એટલે તમે આમ કંઈ વાત પણ નથી કરતા ઘરમાં મને અને સીધા જ નિર્ણય લઈ લો છો. હવે ગોપી એમાં તને શું વાત કરવાની હોય? હવે બેનને પૈસા આપવાના છે. હવે એમાં મેં તો પપ્પાને કંઈ નથી પૂછ્યું અને સીધું કહી દીધું કે હા તને તમ તારે લઈ જાય. પણ દેવ, તમને નથી લાગતું કે આ મદદ તમારે ન કરવી જોઈએ? કેમ આવું કેમ બોલે છે ગોપી? હવે મારી બેન છે એને પૈસા આપું છું એમાં અને મદદ કરવી, બેનને તો મદદ કરવી જોઈએ ને. બેન છે ને એટલા માટે જ ના પાડું છું કે મદદ ન કરવી જોઈએ. આ તમને ખબર છે કે પૈસા છે એ કેટલું સંબંધ બગાડે? આજે એમને જરૂર છે એટલે એ તમારી પાસે માંગે છે, પણ આવતીકાલે એ જ પૈસાના લીધે સંબંધે બગડી શકે ને. ગોપી, સંબંધ બગડવા પહેલા વાત એ છે કે હા તો આપણી પાસે પૈસા છે એટલે આપણે મદદ કરી શકીએ છીએ અને બની શકે કે ચાલો મેં ના પાડી દીધી તો પણ સંબંધ બગડી શકે. હું એને એમ કહી દઉં કે ભાઈ પૈસા નથી મારી પાસે તો એ પણ એમ કહે ને કે પૈસા હોવા છતાં ભાઈએ મને મદદ ન કરી, પૈસા ન આપ્યા, તો સંબંધ તો એ રીતે પણ બગડે. હા જો ગોપી, આપણી પાસે પૈસા છે એટલે એને આપી શકીએ છીએ અને આપીએ છીએ તો એમાં નવી નવાઈ તો આપણે કરતા નથી. અને બેન છે. તમે સમજતા જ નથી કે હું શું કહેવા માંગુ છું. તમે ના પાડશો તો એમને થોડી વાર દુઃખ લાગશે, પણ જો તમે પૈસા આપશો, મદદ કરશો અને પછી એ જ પૈસાને જ્યારે પાછા માંગશો ને ત્યારે એ દેવા એમને ઝેર લાગશે. જો એ ગામમાંથી કોઈ બીજા પાસેથી લેશે ને તો બનાવીને ચૂકવવા જ પડશે. આજે તમે જુઓ છો ને કે એમણે માર્કેટમાંથી પૈસા લીધા છે, એ પૈસા ચૂકવાય તમારી મદદ માંગી રહ્યા છે. અરે ગોપી કેમ આવું બોલે છે? અરે આપણે એને પૈસા આપી છીએ તો જેમ માર્કેટમાં એ પૈસા પાછા આપવાના હતા એ ધીરે ધીરે આપણને આપી દેશે. ખાલી ફરક એટલો રહેશે કે ઓલો જે માર્કેટનું પ્રેશર છે એ એના ઉપર નહીં રહે. પૈસા તો આપણે પાછા આવવાના છે ને. અને હું બેનને પૈસા ન આપું? શું ના પડે છે? અરે દેવ, પણ તમે સમજતા નથી. શું કામ આવી રીતે તમે સંબંધને ખાલી ખોટા બગાડવાની કોશિશ કરો છો? આપણા બેન સાથે આટલા સારા સંબંધ છે અને એ જ સંબંધ ઉપર શું કામ પાણી ઢોળો છો? અરે આમાં સંબંધ બગાડવાની ક્યાં વાત આવી? તમને છે ને કોઈ મારી વાત જ સમજાતી નથી. તમને મારી વાત ક્યારે સમજાશે કે હું શું કહેવા માંગુ છું? હવે તું વાત સમજાય એવી કરીશ તો સમજાય ને. હવે મારે બેનને પૈસા આપવાની ના પડે છે, કેવી વાત કરે છે? અરે દેવ, કઈ રીતે સમજાવું? આ જ રીતે મારા પપ્પાના અને કાકાના સંબંધ બગડી ગયા હતા. કાકાએ પણ મારા પપ્પા પાસે આ જ રીતે પૈસા માંગ્યા હતા અને મારા પપ્પા તો એમની મદદ કરવા ગયા અને આજે એ જ કાકાનો અને મારા પપ્પાનો સંબંધ જ નથી રહ્યો. આ પૈસા છે ને એ જ સંબંધ બગાડે છે, પણ દેવને મારી વાત નહીં સમજાય. આ વાડીમાં દાડિયા મજૂરી કરતા હોય ને, જો વાહે ન રહેવી ને તો અડધું કામ ન કરે અને રૂપિયા પૂરા માંગે. એ ધ્યાન તો બધે રાખવું પડે તો જ બે પૈસા બચે. નકર આજકાલ વરહ પાણી જરાક મોડા થઈ જાય તો લેવાના દેવા પડી જાય છે. અરે છે કોઈ પાણી વાણી આપો બેટા? હા બાપુજી, ધ્યાન જ નહોતું કે તમે ઘરમાં આવી ગયા. કાંઈ વાંધો નહીં, બસ આ તો તરસ લાગી હતી એટલે બધું. હા, હું લઈને આવું. બાપુજી પાણી. લાવ બેટા. બાપુજી, એક વાત કહું? એક ને બે વાત કરો ને બેટા, તમને ક્યાં કોઈ દી ના પાડીશ મેં. બાપુજી, આજે સુષ્માબેન આવ્યા હતા ને સવારે, તો તમે લોકોએ કાંઈક એમને પૈસા દેવાનું નક્કી કર્યું છે? હા બેટા, હવે એને તકલીફ છે તો માવતર પાસે આવે જ ને, અને આપણે ન દેવી આવા ટાઈમે તો બીજું તો કોણ મદદ કરે ને. બાપુજી, તમને નથી લાગતું કે આ પૈસાના વ્યવહારમાં ન પડવું જોઈએ? જો બેટા, તમે મારા ઘરની લક્ષ્મી છો અને હજી માંડ 6 મહિનાથી આ લગ્ન કરીને આવ્યા એને, એટલે આ ઘરમાં જે હું બેઠો છું અને શું કરવું શું ન કરવું, કેમ વ્યવહાર કરવો, એ બધી મને ખબર પડે છે. ના ના બાપુજી, એવી વાત નથી. તમે અમારા વડીલ છો અને આ ઘરના દરેક નિર્ણય તમારે જ લેવાના હોય. હું તો ખાલી એક વહુ તરીકે તમને ચેતવું છું કે આ પૈસા છે ને એ જ સંબંધ બગાડે. તમને તો ખબર છે ને, અમારા લગ્ન થયા તોય તે મારા કાકા અમારા લગ્નમાં નહોતા આવ્યા અને મારા પપ્પાનો અને કાકાનો સંબંધ બગડવાનું કારણ પણ આ પૈસા જ હતું.
જવો બેટા, એ તમારા પરિવારની વાત છે. મારા પરિવારમાં છે ને આવું અત્યાર સુધીમાં ક્યાંય થયું નથી. અને એ બાબતે થઈને તમે દખલગીરી ન કરો ને તો વધારે સારું છે. આ દરેક પરિવારની અલગ અલગ વાતો હોય છે અને આ તો મારી લાડકી દીકરી છે, એકની એક દીકરી છે. હવે એને નાણાકીય તકલીફ ઊભી થઈ છે, ખેતીમાં કાંઈ ઉપજ નથી થતી, તો બાપને ન કહે તો બીજા કોને કહે? સારું બાપુજી, જેવી તમારી ઈચ્છા. અને ભગવાને આપણને આપ્યું છે. કદાચ તમને એમ હોય કે અહીંથી રૂપિયા લઈ જાય ને ત્યાં કંઈ પોતે વાપરી નાખશે, તો એવું નથી. મારી દીકરીને હું સારી રીતે ઓળખું છું બેટા. હા નાના બાપુજી, એવી વાત નથી કે આપણી પાસે પૈસા લઈને વાપરશે, પણ અત્યારે બહુ સારી રીતે જે પૈસા માંગતા હોય છે ને એ જ લોકોને જ્યારે પૈસા પાછા માંગીએ ને ત્યારે બહુ તકલીફ થતી હોય છે. એટલે મને લાગ્યું કે ક્યાંક એવું ના થાય કે આટલા સારા સંબંધો ખરાબ થઈ જાય. હા, એ બધું ગામમાં થતું હોય છે અને સાંભળ્યું છે મેં, પણ મને મારા લોહી પર પૂરો ભરોસો છે. એ કેમે કરીને છે ને આપણા રૂપિયા ખોટા નહીં કરે. સારું બાપુજી, હું રસોઈ કરી લઉં. બાપુજી કે દેવ એ કંઈ મારી વાત સાંભળવા જ તૈયાર નથી. એમને લાગતું હશે કે સુષ્માબેનને પૈસા આપે છે એનાથી મને તકલીફ છે, પણ એ લોકો સમજતા નથી કે આ પૈસાના લીધે ક્યાંક સંબંધ ન બગડી જાય. મને બસ એ વાતનો ડર છે. મારું કંઈ જ ચાલવાનું નથી. એ લોકોને જે કરવું હશે ને એ જ કરશે. એના કરતાં તો સારું છે કે હું બોલીને એ લોકોની સામે ખરાબ ના બનું. આમ જરા આખી રહેતો, મારે ચા બનાવી. ચા બનાવી છે? અરે શું કરો છો તમે? ચા હું બનાવી દઉં છું ને. દરરોજ મારા હાથની તો ચા પીવો છો. હું બનાવી લઈશ ને મારી ચા. અરે પણ તમને આવડે છે પહેલા ચા બનાવતા? શું થયું છે તમને? કેમ આવું કરો છો? હટો અહીંયાથી, હું ચા બનાવી દઉં છું. તું કેવી છો તને ખબર છે? મને આ નહોતી ખબર કે તું મારા બેન વિશે આટલું બધું વિચારીશ અને આવું વિચારીશ. દેવ, મેં શું કર્યું છે? કેમ આવી રીતે વાત કરો છો મારી સાથે? ન કરું આવી રીતે વાત? કે કર્યું જ છે એવું તો? શું કર્યું મેં? કાલે તમને એક સલાહ આપી દીધી કે આ પૈસા ન આપવા જોઈએ, એ જ ને. મેં શું ખોટું કર્યું? આ ઘરના સારા માટે હું કાંઈ જ ના વિચારી શકું? સારા માટે વિચાર્યું તું તે? પૈસા બેનને મદદ કરવા માટે હતા, તો બેનને મદદ ના કરું? અને તું એની ના પાડતી હતી તો એ તે આપણા ઘર માટે શું સારું કર્યું? તમને સમજાતું નથી. મેં મારા પિયરમાં જોયેલું છે ને, એટલા માટે હું તમને કહું છું કે આ પૈસા છે ને સંબંધ બગાડે. મેં તમને પહેલાંય કીધું હતું ને હજુએ કહું છું. તમને નહીં ખબર હોય પણ યાદ કરો કે મારા લગ્નમાં તમે મારા કાકાને ક્યાંય જોયા હતા? નહીં ને. એ શું કામ નહોતા આવ્યા ખબર છે તમને વાતની? કેમ કે મારા પપ્પા અને મારા કાકા વચ્ચે આ પૈસાના લીધે જ સંબંધ બગડ્યા હતા. ને એટલે હું કહું છું કે આ પૈસા સંબંધ બગાડે. મદદ કરવી સારી વાત છે, પણ પોતાના જ પરિવારમાં કોઈને પૈસા દઈને ક્યારેય મદદ ન કરવી જોઈએ. સંબંધ સાવ બગડી જાય એના કરતાં તો સારું છે કે ચોખ્ખી ના પાડી દઈએ અને 2-5 મિનિટ માટે એને દુઃખ લગાડીએ. આ તો તારા કાકાની વાતને જોઈને મને કહેશો ને બધે સરખું ના હોય. આ તો સારું છે કે મારા મમ્મી નથી. આ હોત તો તું એમ જ કહેત ને કે ફલાણાના ઘરે એના સાસુ કેવા આમ કરતા હતા, અહીં તો અલગ થઈ ગયા, હાલો આપણે અલગ થઈ જઈએ, તો આપણે જુદા થઈ જવાનું ને. તેવું તમે ક્યાંની વાતને ક્યાં લઈ જાઓ છો? આપણા ઘરમાં પપ્પા એ છે જ ને. મેં ક્યારેય પપ્પાને કોઈ વસ્તુ દેવામાં કે જમવાનું બનાવી દેવામાં કે એમની સેવા કરવામાં કોઈ કમી રાખી છે? એ તમને કેમ નથી દેખાતું? જો મને બીજી કાંઈ નથી ખબર. તે બેનને પૈસા આપવાની ના પાડી એ મને જરાય નથી ગમ્યું. બસ. સારું, તમને મારી વાતનું દુઃખ લાગ્યું હોય તો હું તમારી માફી માંગુ છું. હવે હું ક્યારેય તમને કાંઈ જ નહીં કહું. રહેવા દે, માફી માંગવાની કાંઈ જરૂર નથી. હા મને મારે ચાય નથી પીવી. દેવ, એમની પત્ની છું, ઘરની વહુ છું, પણ એને કંઈ જ કહેવાનો મને હક નથી. અરે આ ટીવીને શું થયું? કેમ શરૂ નથી થતી? સ્વિચ તો ચાલુ છે. હા હા, આ કે લોડ વધી ગયો કે હું પાવરનો? પપ્પા, હમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. પણ ક્યાં જા છો તું? અરે આ બેનના ઘરે જાઉં છું,
એને પૈસા આપી આવું અને મળતો આવું. હા જો આ થોડી વાર હું થઈ, હું તો ભૂલી ગયો પાછું બેનનું કામ જ. જે મગજમાં રાખવું જોઈએ ને એ જ ભૂલાઈ જાય છે હવે તો. કાંઈ વાંધો નહીં પપ્પા, મને યાદ હતું. અત્યારે એ ટેન્શનમાં ચાલે છે તો આપણે એની મદદ કરવી જરૂરી છે. હા એ વહેલી તકે એને રૂપિયા પુગાડ અને પૈસા બરાબર ગણ્યા છે ને? હા હા પપ્પા, બધું બરાબર છે અને બેંકમાંથી સીધા લાવેલા છે એટલે બંડલ જ છે ફિક્સ, એટલે વાંધો નથી. અને તું ગાડી લઈને જાશો ને? હા ગાડી લઈને જાઉં છું. તમારે જરૂર નથી કામ? ના ના તું ગાડી લઈને જા, મોટી રકમ છે, ખોટું જોખમ ન લેવાય. નહીં નહીં, નહીતર તો હું આ બાજુવાળા પક્યાની લઈ લઉં. લઈ જા ને મોટી ગાડી ભાઈ. તમારે જોતી હોય તો. આ તું મોટી ગાડી લઈ જા ને એટલે કલાકમાં પાછું આવી જાય ટાઈમે. અરે બાપુજી, થોડીક વધારે વાર લાગશે કેમ કે શું છે, મારે એક ઓલું વાડીનું કામકાજ હતું ને એના પાછળ તાર ફેન્સિંગ કરવાનું છે કે નહીં, તેના માટે તાર જોવા જવાના છે. હા એ જોતો આવીને ભાઈ 2-3 જણના જોયા પણ કંઈ મજા નથી આવી એમ. હા. શહેરમાં જાશો ને એ બાજુ તો જોતો આવી. એટલે મારો એક દોસ્તાર છે ને ફેક્ટરી ત્યાં નજીક જ છે ગામ પાસે, તો ત્યાં જોતો આવીશ ને પછી ભાવતાલ કરતો આવીશ. જો બરાબર હશે ને તો પછી નાખતો જ આવીશ સારું સારું. નક્કી જ કરતો આવજે. હા. અહીંયા કરતાં ત્યાં થોડુંક સસ્તું હશે એવું. ડાયરેક્ટ ફેક્ટરીમાંથી માલ લેશો ને હા. એટલે નહીં વાંધો આવે. વાંધો નહીં, હાલો પહેલાં હું આ બેનનું કામ પતાવું. હા અને વેવાણને યાદ આપજે મારી કે જો ચિંતા ન કરે, ખરા ટાઈમે સંબંધી કામ ન લાગે તો બીજું કોણ કામ લાગે. હા પપ્પા, હા ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે વાયરમેનને બોલાવવો પડશે. કાંઈ વાંધો નહીં, હાલો આવશે વાયરમેન. પપ્પા આ પ્રસાદી. જયવા મંદિરે એમ ને? હા, હું તમારી દેવની ચા મૂકી દઉં. પણ દેવ તો નીકળી ગયો છે બેટા. અત્યારમાં નીકળી ગયા? હા આ સુષ્માના સાસરે ગયો છે, એને રૂપિયા આપવાના હતા ને એટલે એ નીકળી ગયો. અને બીજું એને કામે હતું, આપણે તાર ફેન્સિંગ ને બધું કરાવવાનું છે ને તો ત્યાં ફેક્ટરી છે એટલે બધું ભેગા ભેગ તું એ જોતો આવજે, નક્કી કરતો આવજે. આટલા જલ્દી એ જતા રહ્યા ને પૈસા દેવા ગયા? ઓ બેટા ફરી પાછા તમે શરૂ કરી દીધું. તમને એક વખત તો ના પાડી મેં કે આ ઘરમાં અમે હજી બેઠા છીએ, અમારો વ્યવહાર અમે કરીશું, એટલે તમારે બાયુ માણસે છે ને આમાં દખલગીરી નહીં કરવાની. ઠીક છે. અને જુઓ ભગવાનની દયાથી તમને સારું સાસરું મળ્યું છે એટલે તમને આ બધી વાતોની તકલીફ ન હોય. બાકી તમે તમારા પિયરમાં શું હતું ત્યાં હતી કંઈ સગવડ? એ અહીંયા આવ્યા છો, નસીબ સારું છે તમારું, સાહેબી ભોગવો ને. ખોટી વાતમાં શું ડખા કરો છો? આ ઘરમાં છે ને અમે પુરુષો જેમ ઈચ્છીશું ને એમ જ થશે. એટલે તમે છે ને ઘર સંભાળો, બાકી અમે કરી લેશું કામકાજ બધા બહારના. સારું બાપુજી. એટલે વ્યવહારિક કામોમાં તમે દખલગીરી ન કરતા. અને આ તો બાપ દીકરી વચ્ચેના સંબંધોની વાત છે, એની તકલીફ એ આપણી તકલીફ, બીજું શું હોય આમાં? સારું ચા મૂકો મારા માટે. ખરેખર આ લોકો કે ભાડ્યું ન હોય ને અને અહીંયા આવીને બધી સુવિધા ભોગવે એટલે મનમાં છે ને ક્યાંક ને ક્યાંક શંકા કુશંકા ઊભી થાય કે અમારા પૈસા કે અમારા ધણીએ કમાયેલા પૈસા કોઈક બીજા વાપરી જાય. અરે ભાઈ ઘરના માણસ છે, એને મદદ ન કરવી તો બીજા કોને મદદ કરવી? જયુકુમાર, લાવો. રામ રામ. રામ 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 રામ. સારું? મસ્ત મસ્ત. કેમ છો? બસ આનંદ આનંદ છે ભાઈ. બેનના ઘરે ગયો તો, હા ઈ કે તમે વાડીએ છો, તમે તો લાવી વાડીએ જતો જાવ. હા વાડીએ મારે થોડું કામ હતું એટલે મેં કીધું હું વાડીએ જતો. હા આ રૂપિયા લઈને આવ્યો છું, તમારે ચૂકવવાના છે ને તો. હા હા. હવે આ બાબતે બેનને કઈ ખબર ન પડે, નહીં, મેં કીધું હાલો વાડીએ જાઉં, રૂબરૂ મળતો આવું અને પૈસા દેતો આવું. લ્યો સાંભળો, માર્કેટમાં જેટલાને ચૂકવવાના છે ને એ બધાને વહેલી તકે બને તો આજને આજ ચૂકવી જ દેજો. હા ના ના એ તો દઈ જ દેવાના છે, નકર મારે ખેતર ઉવી જાય એમ હતું. હા નહીં નહીં, એ બધું તો હવે નહીં થાય. આ માથે જે પ્રેશર છે ને એ ઓછું થઈ જાય. ના ના સાચી વાત છે, તમે એટલી મદદ કરી, તમારો ખૂબ ખૂબ આભાર. અરે બેનને મદદ ન કરું તો કોને મદદ કરું ને? ના એ વાત તમારી સાચી છે ભાઈ, પણ હવે શું કરું, મારે થોડીક આ મારે ઉપાધિ આવી ગઈ એટલે પછી મારે ન છૂટકે મારે આ બધું કરવું પડે. બસ બસ, હવે એવું બધું બોલવાની કઈ જરૂર નથી. તમે આ પૈસા રાખો હા. અને બને ત્યાં સુધી વહેલું ચૂકવી દેજો બધાને. હો ના ના એ આજને આજ જ બધાને દઈ દેવાના છે હા, બધાને, એટલે હા. કામ પૂરું થાય, ટેન્શન મારેથી ઉવી જાય. અને તમ તારે
આપવાની કોઈ ટેન્શન ન લેતા, જ્યારે થાય ત્યારે આપજો હો. ના ના, સારું સારું ભાઈ, સારું સારું. અને ઘરે બધે બાકી મજામાં? બધા બધા આનંદમાં છે. અને ઘરે બપોરા કરીને જાજો. અરે ના ના ના, મારે થોડુંક કામ છે બજારમાં, તો વેપારનું થોડુંક કામ છે, એ કરીને હું પછી પાછો ઘરે. અરે નાના ભલા હમણાં અહીંયા સુધી આવ્યા છો તો પછી ઘરે બપોરા કરીને જાજો ને પછી નિરાતે વહી જાજો. અરે ના ના, પછી સાંજે મોડું થાય ઘરે. ના ના, હા એ વાત સારું, વાંધો નહીં, હાલો ભાઈ. હા, એમાં શું છે પાછું વાડીએ તાર ફેન્સિંગનું કામ કરવાનું છે ને, હા. તો એ તાર સિલેક્ટ કરવાનું છે, એટલે એના માટે પાછું મારે એક ફેક્ટરીએ જવાનું છે. ના ના, વાંધો નહીં, ભલે ભલે. હા. સારું, ભલે, હાલો. ચાલો મળીએ. જય જય શ્રી રામ, જય. આ કરી નાખજો જલ્દી. ના ના, પાકું પાકું, આજે આજે. હાલો. હા. અરે આ સરકારી ટેન્ડરમાં આવેલો અને ગાડી આપવાની છે જેસીબી, અને ડ્રાઈવર આવ્યો નથી. મહિનાથી એમને એમ પડ્યું છે. રિપેરિંગ કરાવવું પડશે, થોડી સર્વિસ કરાવવી પડશે. એ બધું પપ્પા, પડ્યું બધું ખવાઈ ગયું. પણ આ એક મહિનો શું થયો? આ બધું અહીંયા. એ પપ્પા, શું કરો છો અહીંયા? અરે આ સરકારી ટેન્ડરમાં ઓલા ભાઈ સાથે વાત થઈ હતી, આપણું જેસીબી આપવાનું છે ને આ ડ્રાઈવર આવતો નથી ને મહિનાથી તો પડ્યું છે. બધું સર્વિસ કરાવી નાખવી. અરે તમારે પણ કઈ કરવાનું નથી હો, હાંકતા બાકતા નહીં તમે. અરે મારે થોડું હાંકવાનું છે. ઓલા રમણભાઈ કીધું હતું હું ડ્રાઈવર મોકલું છું હમણાં. તો બધું જરા જોઈ લઉં, ગાડી હાલીને ગેરેજ સુધી તો જાય એમ છે ને. હા, એમ ચેક બેક કરાવી લેજો, બાકી હલાવ બલાવ આપણે નથી. હા એ તો હાંકશે, એનું કામ છે. પણ બેટા હું શું કહેતો હતો, હા, આ વરહની મોલાતી પાકી ગઈ અને યાર્ડમાં પૂગી ગઈ છે. તો જમાઈને ફોન કરીને પૂછી લે ને કે આ વખત એને કેમ છે, વરહ પણ સારું છે ને, અને આ રૂપિયા દીધા છે એમાંથી થોડા ઘણા પાછા આપીએ કેમ છે કે કેમ? અરે પપ્પા, એમાં જમાઈને પૂછવાની શું જરૂર છે? હવે કુમારને જ્યારે વ્યવસ્થા થાય ત્યારે આપી દે ને. એ વાત તો સાચી, પણ શું છે, ઉઘરાણી છે ને જાગતી રાખવી પડે, અરે એ પપ્પા, માંગતા રહેવું પડે. એવું નથી પપ્પા. એમાં એવું છે ને કે મેં જો એને એવું કીધું હતું કે ભાઈ તમારથી થાય ત્યારે કરજો. હવે કે આપણે ઉપજની રાહ જોઈને થોડું બેવાનું હોય, અને ઉપજ થઈ હશે, વ્યવસ્થા થઈ હશે તો એ સામેથી આપી જાય. આપણે ફોન કરવાની કઈ જરૂર નથી. અને આમે આપ્યા છે તો કોને આપ્યા છે? બેનના ઘરે જ છે ને. આપણી દીકરીને જ આપ્યા છે, એટલે મને એની ઉપાધિ જરાય નથી કે નહીં પાછા આવે, એવી તો કંઈ ચિંતા છે જ નહીં. પણ આ તો એ બાને છે ને વાત કરવાનો મુદ્દો મળે. હા, એવું હશે તો આપણે આંટો મરી આવશું, અથવા તો એને અહીંયા બોલાવી લેશું. પણ પૈસા વર્ષે વાત શું કરવી એમ કહું છું. સારું, તારું મન નથી માનતું તો તું નહીં કરતો, બસ હું ખાલી ટકોર કરી દઉં એને કે ભાઈ કેમ છે વરહ પાણી, આ વાતમાંથી વાત પૂછી લેવું પાછી એને. હા, એવું કંઈક ખબર અંતર પૂછો, અને એ સામેથી કંઈ કહે તો તમે વાત કરજો, બાકી તમે સામેથી ન પૂછતા. સારું સારું, કાંઈ વાંધો નહીં. અને બીજું, હા, ઓલું તાર ફેન્સિંગનું પતી ગયું તારે? હા, એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે વાડીએ. એકવાર તમે આંટો મારી આવજો, કાંઈ આમ તેમ કરવાનું હોય ને તો જોઈ લેજો. હા, હવે કામ શરૂ થઈ ગયું છે તો આટો તો મારું જ પડશે ને. અને કુમારને સામેથી પૈસાનું ન પૂછતા, એ ઓલરેડી ટેન્શનમાંથી માંડ બહાર આવ્યા છે, પાછું એને પ્રેશર આવશે. કાંઈ વાંધો નહીં, એ મને ખબર પડે છે. એને પ્રેશર આવશે પાછું, દીકરીને કંઈક કહે તો એ પાછી ઉપાધિ શરૂ થાય. એટલે એ તમે રહેવા દો. અને આનું પતાઈ ગયો, હાલો. હા, એ તો આવે છે હમણાં ડ્રાઈવર. હું જઈને આવું હમણાં કામે. અરે બટા, હજી લુગડા નથી લેવાય રહ્યા? હા બા, લેતી જ તી લુગડા. હાલ ને, હવે બહુ ભૂખ લાગી છે, ખાવાનું ટાઈમ થઈ ગયો, ખાઈ લઈ. હા, આવી ગયા તમે? હા. અરે બટા, કપા વેસાઈ ગયો? ના ના, હજી વેચાણું નથી, વેચાઈ જાય હમણાં. હવે આ તમારે કપાસ વેચવાનો બાકી છે, વેચી દો તો મારા ભાઈને વેરાહર પૈસા આપી દઈએ પાછા. હા બટા, આપણે એને છે ને ટાણાહર પૈસા પાછા આપી દેવા પડે. તમે બે છે ને શાંતિ રાખો, પૈસાનો વહીવટ છે ને હું કરી લઈશ. મારે જ્યારે એને આપવા હશે ને ત્યારે હું એને આપી દઈશ, બરોબર? તમે બે એમાં વચ્ચે ના પડતા, મહેરબાની કરીને. દેણું હતું તારે અમે બે જ વચ્ચે પડ્યા હતા ને, ત્યારે પૈસા આવ્યા ને. હું મારા ભાઈ પાસે ગઈ, પૈસા લઈને આવી, ત્યારે પૈસા આવ્યા ને. અને હવે જ્યારે આપવાનો વારો આવ્યો છે તો તમે ના પાડો છો. અરે હું આપી દઈશ ને, એ હું વહીવટ કરી લઈશ. આમાં તમારે બેમાંથી એકને પડવાની જરૂર નથી, સમજ્યા તમે? અને ક્યારે આપવા ક્યારે ન આપવા એ મારે જોવાનું છે, તમારે નથી જોવાનું. પણ ટાઈમે પાછા આપવા પડે, આમાં નામાં તો સંબંધ બગડે આપણા. હા, સાચી વાત છે બાની. એક તો મને ભાભી પણ એ જ કહેતા હતા કે આવી રીતે તમે પૈસા લો ને પછી ખોટા સંબંધ બગડે. મેં ભાભીને મનાયા, મેં કીધું ભાભી તમે ચિંતા ના કરો, જેવી અમારી ઉપજ સારી થશે ને અને પૈસા આવશે તો અમે પાછા આપી દઈશું તમને. અને તમે અત્યારે એમ કહો કે મારે જ્યારે આપવા હશે ત્યારે આપી દઈશું, પણ અત્યારે આપી દો ને તો આપણા સંબંધ સચવાઈ જાય. એકવાર કીધું ને મેં કે મારે એને જ્યારે પૈસા આપવા છે ને ત્યારે હું એને આપી દઈશ.
બેમાંથી એકે વચ્ચે ના પડતા, મહેરબાની કરીને. અરે પણ બા તું કાંઈ ચિંતા ન કરતી, હું એને સમજાવે. ઈ છે ને પહેલેથી થોડોક મગજનો તેજ છે. હું એને શાંતિથી સમજાવે ને તો એ સમજી જાય ને પાછા આપી દેવું આપણે. તાર બાપુને વાત કરશે કે આમ આપી દેવું પૈસા. સારું બા, તમે વહેલા તકે વાત કરજો. આપણે હવે ખાઈ લે. હા. અરે હા, સુષ્મા દીકરીને ફોન કરીને એના હાલ તો પૂછી લો કેમ છે એને. આ બાપને હંમેશા દીકરીની ચિંતા થતી હોય છે. બાપુજીનો ફોન? હા બાપુજી, જય શ્રી કૃષ્ણ. હા સુષ્મા બેટા, કેમ છો તું? બસ બાપુજી, હું મજામાં. તમે કેમ છો? બસ મને શાંતિ છે. પણ બેટા તારી ચિંતા થતી હતી ને એટલે મેં ફોન કર્યો. તો હમણાં ઘણા દિવસથી વાત થઈ નથી. લાવને હું સામેથી ફોન કરીને પૂછી લઉં કેમ છે, બધા મજામાં છો ને? હા બાપુજી, હું બહુ જ મજામાં છું. અને બાપુજી, આ વખતે છે ને અમારી ઉપજ બહુ જ સારી થઈ છે, એટલે હવે છે ને તમારા પૈસા ચૂકવાઈ જશે. અરે પૈસાની ક્યાં ઉતાવળ છે બેટા, એની બહુ ચિંતા કરીમાં તું તમ તારે. અને જો તમારું દેણું ચૂકવાઈ ગયું હોય ને, વધતા હોય પૈસા થોડા ઘણા તો મોકલજો. ના ના બાપુજી, પૈસાનું તો સેટિંગ થઈ જ ગયું છે, એટલે તમે ચિંતા નહીં કરતા. એ આવે ને એટલે હું એમને વાત કરીને પછી એમને મોકલું છું. હા ને બાપુજી? અચ્છા અચ્છા, કાંઈ વાંધો નહીં. બાપુજી હા. ચાલુ રાખજો, આવી ગયા છે. હા તો કંઈ નહીં, આપ એને કુમારને પ્રશ્ન કર. હું જેના ને તેના ફોન પકડાવે છે મને તો. અરે ખબર નથી પડતી તને? સુષ્મા, શું થયું બેટા? બાપુજીનો ફોન હતો, તમે કટ શું કામ કર્યો? તમારી સાથે વાત કરવી હતી એમને. વાત કરવા માટે નહીં, પૈસા માટે ફોન કર્યો હતો. અરે એવું કાંઈ નથી બાપુજીને, એવું કશું નથી. બાપુજીએ તો મારા ખબર અંતર પૂછવા ફોન કર્યો હતો, કંઈ પૈસા માટે નહોતો કર્યો ફોન. તારે છે ને આ કાંઈ મગજમારી નહીં કરવાની. મારે જેથી પૈસા આપવા છે ને ત્યારે હું એને પૈસા આપી દઈશ, સમજી તું? આ ફોન કંઈક ટેકનિકલ કારણો લીધે કટ થયો કે સુષ્માએ કટ કર્યો હશે? હવે કંઈક જવા દે, કરશે પાછા. મારા બેટો મારો હાળો નકરો ફોન કર્યા કે પાણી. હું ઉતાવળ છે આને, પેલા નહીં લઈને ભાગીને વિયા જઈએ અમે. શું થયું છે? કોને ફોન કરો છો? મારે એક કામ છે, કામથી ફોન કરું. તારું શું કામ છે? કંઈ નહીં, એમ જ પૂછું છું. ટેન્શનમાં લાગો છો એટલે. ના ના, હું કાંઈ ટેન્શનમાં નથી. મારે ઘણા બધા હજી કામ છે. હું આને પૈસા આપી દઈ તો પછી હું શું કરીશ? આવતા વર્ષે આપી દેવું એને. બહુ ઉતાવળ. કટ કરીએ. શું થયું છે? બોલશો કાંઈ? હું તારે હારે વાત કરું છું. સારું, ના કરો વાત. બધા નથી પડતા.
છે એ પપ્પા અરે હા ભાઈ, ફેન્સિંગનું કામ શરૂ થઈ ગયું ને? હા, કે તકલીફ પડે તો મને કહેજો પાછા. હા પપ્પા બોલે બેટા. હા કુમાર ફોન નથી ઉપાડતા તો તમારે કઈ વાત થઈ કે નથી? અરે કે કામમાં હશે. હા આમ તો મેં સુષ્માને ફોન કર્યો હતો. હું કહેતી હતી બેન? કાંઈ નહીં, તબિયત પાણી પૂછવાના હતા. મેં તો ઘણા ટાઈમથી ફોન જ કર્યો ને, હું ફોન કરી જોઉં. એ મારો ફોન જ કટ થઈ ગયો. કદાચ કોઈ મહેમાન આવી ગયો હોય ને કદાચ. ના ના, એટલે હું હમણાં ફોન કરતો હતો તો ફોન કુમારે કાપી નાખતા હતા અને વચમાં કાંઈક વ્યસ્તય આવતું હતું. એટલે પૈસાનું પ્રોબ્લેમ નથી, પણ વસ્તુ એવી છે કે કંઈક બીજું કાંઈ કારણથી કાંઈ ફોન નથી ઉપાડતા કે કાંઈ થયું નથી ને એટલે. હા, ઉપાધિ તો થાય ને આપણને. હા ફોન કરીને વાત કરી લઈને તો આપણને એમ શાંતિ થઈ જાય મનને. ઈ જ વાત છે ને. પ્રોબ્લેમ તો નથી ને? હા હશે હવે કંઈક કામ, એને કરશે ફોન પાછો. એક બે દિવસ પછી પાછો કરજે ને તું. ઘડીએ ઘડીએ ફોન કરીને તો પાછો એને એમ થાય કે કદાચ રૂપિયા માંગવા માટે ફોન કરતા હશે. પણ આપણે ક્યાં એવું છે? વાત એ નથી પૈસાની, પણ એ ફોન ઉપાડે તો કંઈક ખબર પડે કે પાછા કંઈક તકલીફમાં હોય તો આપણે એને મદદ કરી શકીએ. હા, એ તો બરાબર છે. લો બેટા, અને આજે શું રસોઈ કરવાના છો? બનાવી દઉં. આ ગરમી ખૂબ છે ને, એટલે હળવું જ બનાવજો. અને મારું ન બનાવતા, હું પપ્પા બહાર જમીને આવીશ. કેમ? થોડુંક કામ છે ને તો પછી ખોટું અહીંયા આવીને મારે ધક્કો ખાવો એવું કરવું છે. હા, કાંઈ વાંધો નહીં. ચાલો હું પણ કામે નીકળું. હા બેટા, પતાવ કામ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ સુષ્માના ઘરે કંઈ તકલીફ તો નહીં થઈ ને? બિચારી ફોન નથી કરતી. ના ના, એવું કાંઈ નહીં થયું હોય. આ તો એક બાપનું મન છે ને કે હંમેશા દીકરી નહીં ચિંતા કરતું હોય છે. તું શું કરે છે? આ જોતા નથી? સાફ કરું છું. આમ તું શું બડબડ કરીને વહી આવ્યો તો? બાયુને વશમાં નહીં બોલવાનું એમ? આ તો સાચી જ વાત છે ને, એમાં તમારે શું વહીવટ કરવાની જરૂર છે? એ હું મારી રીતે ફોડી લઈ, તમારે શું ઉપાધિ છે? અરે એણે આવા ટાઈમે આપણને મદદ કરી હતી તે આપણે એનો ગણ ન ભૂલાય. ટાઈમે પાછા પૈસા આપવા પડે. એ હું આપી દઈશ. હું આપી દઈશ ક્યારે? તમારે છે ને ઘરના વહીવટમાં અને પૈસા બાબતમાં તમારે બૈરાઓને બોલવાની જરૂર નથી. એ પુરુષ છે, એ હું વહીવટ કરી લઈશ. બરોબર છે? પૈસા લેવા તો સુષ્માને મોકલી હતી ને. હા, તો એમાં શું થઈ ગયું? ઈ એના બાપા છે અને રૂપિયાવાળા છે, તો આપે તેમાં શું થઈ ગયું? બા, તમે એમને કહો ને કે પૈસા ક્યાં મૂક્યા છે. હું લઈને અને પૈસા એમને આપી આવું. બા, કેટલો ટાઈમ થઈ ગયો છે. આપે ને પૈસા એટલે આપી આવે. ટાઈમે આપવા પડે પૈસા. તને ના પડી ને એકવાર કે પૈસાનો વહીવટ તું રહેવા દે, હું કરી નાખીશ. હું આપી દે ને તે પૈસા. અરે પણ આપી દઈશ કેટલા ટાઈમથી સાંભળું છું આવું આપી દઈશ. જયો, આ શું કરે તું? તારા બાપે પૈસા આપ્યા તો કઈ એસર નથી કર્યો, સમજી તું? અને તારો ભાઈ છે ને રૂપિયા વાળો છે. એહસાન જ કર્યો છે એમણે આપણી પર. હતા આપણી પાસે ગામમાં કોઈ આવ્યું મદદ કરવા? અરે આ તમારા ભાઈબંધો પણ પાછા હટી ગયા અને જેમણે માંગ્યા હતા ને એ ઘર સુધી આવી ગયા હતા. હું ના લાવી હોત ને તો આ ઉપજ હારી ના થાત ને, આપણે હજુ દેવાળામાં જતા રહેત. અને તો એવું ફોડી લેત મારી રીતે. તો પછી શું લેવા મોકલી મને? તો તમારે ફોડવું હતું તો ફોડી લેવું હતું ને. આ તું દોઢી થઈ આમાં કે હું મારા ભાઈને કહું? ઈ નહોતી જડી થઈ. મેં જેને મોકલી હતી પૈસા લેવા. મેં કહ્યું તું તો તારે કેમ ના બોલ્યા કે ના જતી રહેવા દે, હું મારી રીતે કરી લઈશ? ત્યારે તો કશું બોલ્યા નહીં, ચૂપચાપ જતા રહ્યા. ઈ તો આ વેવાઈનું હારું થાય કે આપણને પૈસા આપ્યા. નકર આ ગામમાં આપણી ઇજ્જત ને આબરૂ હું રહેત એનો વિચાર કર્યો તે કોઈ દી? થા તું ખેતર વયું જાત, બાકી કાંઈ ન થાત. હા, ઈ તો લાગે. આ તો ટાઈમે બધું દેવું સુકાઈ ગયું ને એટલે તને વાતું આવડે છે. એ મારે કાંઈ સાંભળવું નથી. તું અને તમે મહેરબાની કરીને પૈસા બાબતમાં તમે વચ્ચે ન પડતા. નકર તમને ખબર છે ને મારા મગજની. નીકળો, હાલો હાલો, તમે જાઓ, હાલો.
હજી તો મારે કેટલું હજી ઘણું બધું બાકી છે. સોનાનો ચેન બનાવવાનો છે. હા, મોબાઈલ બગડી ગયો છે મારો. તો પછી મારે એનું બધું કરવું કે મારે પૈસા દેવા? પૈસા તો દેવાય જાય, ક્યાં ભાગી બીજા દેવાના? છોટી જ છે. એ કુમાર, વાડીએ પાણી વાળો એમ ને? હા, તો હું કરવું જોવો ને, આ કેરા પાઉં છું હવે એટલા રહ્યા. એ કુમાર, ઉપજનું શું છે? ઉપર તો સારું છે, પણ તમે પૈસા આટું થઈને જ આવ્યા છો ને, તો પૈસા તમારે ખમવા દો. હમણાં મારી પાસે પૈસા નથી ભાઈ. અરે ના ના કુમાર, હવે પૈસા આટલું નથી આવ્યો. આ તો ખાલી પૂછતો હતો કે ઉપજનું કેવું છે. આ તમે બધા ટ્રેક્ટર બેક્ટર લીધા કે નહીં? તો મને એવું થયું કે આ વર્ષે તમારી ઉપજ સારી આવી છે, તો લાય મેં કીધું પૂછી લઉં. પણ આ તો તમે ફોન જ નહોતા ઉપાડતા. મારા બાપુજીએ ઘણા ફોન કર્યા, પણ મેં કીધું લાય હવે કંઈક તકલીફમાં નથી ને, એટલે મેં કીધું રૂબરૂ જ જાતો આવું. ના ના, એમાં આવું હતું કે હું હમણાં થોડોક કામમાં પડ્યો ને, એટલે ફોન હમણાં નહોતો ઉપાડતો. પણ કુમાર, કામમાં પડ્યા તો ફોન તો ઉપાડી લેવાય ને. હાલો ન ઉપાડો તો કાંઈ નહીં, પણ નવરા થાવ તો પાછા ફોન તો કરી લેવાય કે નહીં? તો થાક્યા પાછા ઘરે પછી હુઈ જાય, હવાર કેમ પડે ખબર જ નથી પડતી ભાઈ. હાલો વાંધો નહીં, વાંધો નહીં. બાકી અહીંયા અમને ટેન્શન થઈ જાય. ના, આ ફોન કેમ નહીં ઉપાડતા હોય? ના ના, એ તો મને ખબર છે, પણ મેં હમણાં ટ્રેક્ટર ને એવું બધું લીધું છે, અને મોબાઈલ ખરાબ થઈ ગયો તો મોબાઈલ લીધો છે, અને ખેતીવાડીમાં દવાનું ને એવું બધું હતું, એ બધું કર્યું છે. સારું સારું, વાંધો નહીં. 2 વર્ષ ખમવું પડે એનો વાંધો નથી. મેં તો તમને કીધું છે જ્યારે થાય ત્યારે આપજો. પણ આ તો કેવું છે કે ભાઈ ટ્રેક્ટર ને એવું બધું લીધું, સારી ઉપજ હતી, તો મને એમ થયું કે લાય આટો મારતો આવું. પૈસાનું થાય તો શું છે, અહીંયા મારે થોડુંક કામ આવી જાય ને એમ. એ તો બરોબર છે. તો 2 કોડા ખમી જાવ હવે તમે. એનું ટેન્શન લેવા તમે જરા કે. બેન ઘરે છે ને? હા, એ ઘરે જ છે, ત્યાં મળતા રહો. હા, એટલે હું સીધો વાડીએ જ આવ્યો હતો. તો હવે ઘરે આટો મારતો જાઉં. હાલો. સારું ભલે, સારું. તને પૈસા હમણાં એમ ક્યાંથી આપે? મારા હજી સોનાનો ચેન ને મારે ઘણું બધું બાકી કરાવવાનું છે. પૈસા પૈસા રાહ નહોતું તો ભૂરા. એ બાપુજી, ક્યાં જઈ આવ્યો તું? અરે આ બેનના ઘરે ગયો તો આજે. કેટલી વાટ જોઈ, એકલા એકલા જમવું પડ્યું મારે. સોરી પપ્પા, પણ આ કુંવાર છે ને એ ફોન નહોતા ઉપાડતા, તો મેં કીધું લાઈને રૂબરૂ મળી આવું. તો હું તો બેનના ઘરે નહોતું ગયો, સીધો વાડીએ જ ગયો હતો. હા, તે શું કીધું, કંઈ તકલીફ તો નથી ને એના ઘરે? ના ના, એટલે હું એ પૂછવા માટે જ ગયો હતો કે આ ફોન નથી ઉપાડતા તો કંઈ બીજી તકલીફમાં નથી ને એમ. એવું તકલીફ તો નથી, પણ હમણાં કુમાર પૈસા આપી દે એમ છે નહીં, એટલે જરા. એમ? રૂપિયા તો ઉપજ તો સારી થઈ છે એવા સમાચાર હતા. હા, એટલે ઉપજ સારી થઈ છે, પણ હવે એને થોડું ઘણું પાછું બીજા બધામાં રોકાણ કરી દીધું. હા, હમણાં ટ્રેક્ટર લીધું એને. ટ્રેક્ટર લીધું? પહેલાં પણ કરજના રૂપિયા હોય એ પહેલાં ચૂકવવાના હોય, પછી સુવિધા ઊભી કરવાની હોય. હા, હવે એ તો હું સમજુ છું, પણ હવે એને ક્યાંક ટ્રેક્ટર લઈને કામ આવી જતું હોય તો પણ આપણે શું છે ને, આપણે 6 મહિના મોટું, બીજું તો હું. અને હવે આપણા બેનના ઘરે જ આપ્યા છે, વળી કંઈક નવા જૂનું આપણે કરીને ખોટું આપણા બેન ઉપર પ્રેશર આવે, શું વાંધો છે ભાઈ, આપી દે પૈસા. એ પૈસાનો વ્યવહાર છે ને ટાઈમે જ પૂરો કરવો પડે. અરે હા બેટા, સુષ્મા જ કહેતી હતી ને કે બાપુજી તમારા પૈસાની ચિંતા ન કરતા, અમારે ઉપજ આવશે ને એટલે વહેલી તકે અમે ચૂકવી દઈશું. હા, એ તો બેન તો કહેતી હતી, પણ હવે કુમારને એડજસ્ટ નહીં થયું હોય એટલે જ નહીં આપ્યા હોય ને. એવું કંઈ ટેન્શન લેવા જેવી વાત નથી. હવે જો એમાં ટ્રેક્ટર લીધું, વાડીએ પાસે એક રૂમ બનાવી, એનો હમણાં કંઈક ફોને ખરાબ થઈ ગયો તો લગભગ મને એવું લાગે છે એટલે જ ફોન નહીં ઉપાડતા હોય. એ ફોન લીધો ને એવું બધું કર્યું એટલે પૈસા પૂરા થઈ ગયા છે. આ પાછી ઉપજ આવશે ત્યારે આપી દે, એમાં શું થઈ ગયું. પણ આમાં 1-2 વર્ષ નીકળી જાય ને તો આ વહુ બેટા જે કહેતા હતા ને એના જેવું થાય. પછી ટાઈમે પૈસા ન ચૂકવો ને તો મન ખાટા થઈ જાય. એટલે વ્યવહાર છે ને હંમેશા ચોખ્ખો રાખવો જોઈએ, જેથી કરીને બીજી વખત માંગવા હોય ને તો મન ભારે ન થાય. હવે ગોપીની વાત તમે ક્યાં સાંભળો છો? હવે તો પહેલેથી મને એવું કહેતી હતી કે બેનને પૈસા આપીને તમે ખોટું કર્યું, બેનને પૈસા આપીને તમે ખોટું કર્યું. હવે બેનને આપણે મદદ ન કરી તો કોણ કરે? મને કહો તમે. અરે એ વાત તો સાચી. હવે આપણા ઘરમાં એ વાત ન કરે અને એની તકલીફ ન દૂર કરીએ આપણે તો એનો શું મતલબ છે? તો પછી પણ જો આ રૂપિયાનો મામલો જેવો છે બેટા, કોકની પાસે લીધા હોય ને પછી એમ થાય કે હવે વ્યવહાર કરવો છે પણ થોડુંક મોડું થાય તો એમાં શું ફેર પડી જાય છે. એટલે એ પોતાની સવલતો ઊભી કરે. આ તો જમાય છે એટલે ઠીક છે, આપણે કાંઈ બોલતા નથી, પણ બીજો જો કોઈ આમ કરે ને તો એ પછી મારાથી સહન ન થયો.
હા પપ્પા, જમાઈ છે એટલે તો આપણે જવા દઈએ છીએ. અને આમાંય હવે આપણી પાસે પૈસા છે તો હું મહત્વ સંબંધને આપું એટલે હું કાંઈ બોલતો નથી. તમારે જો કાંઈ વાત કરવી હોય તો નોર્મલી વાત કરી લેજો. હા, પણ કાંઈ બીજું કાંઈ ન થાય એવું ધ્યાન રાખજો. બેનનું ઘર છે પછી. હા, એકાદ ફોન હું જમાઈને કરીશ. થોડીક વ્યવહારિકતા દાખવવી પડે, આમ થોડું હાલતું હોય. અને બીજી વખત પૈસા માંગો તો ક્યાં નથી આપવાના અમે. હા પપ્પા, હવે એવી વાત કરી દેજો ને કે ભાઈ એ કાર્ય ન થાય તો કટકે કરી નાખો પૈસા, એટલે ખબર પડે મૂળ. હા, એ વાત સાચી તારી. આમાં શું છે, ત્યાં થોડા ઘણા રૂપિયા આપતા જાય ને તો દેવું હળવું થતું જાય. હા, એટલે એ બધી વાત તમે કરી લેજો એની સાથે, એટલે બધું થઈ જાય એમ. ટાઈમ થઈ ગયો ને જમવાનો? હા, ટાઈમ તો થઈ ગયો છે. એ હું હાથ પગ ધોઈને બેઠો છું. તારા હાથ પગ ધોતો આવ. એ ગોપી, હાલો જમવાનું થઈ ગયું હોય તો જમી લઈએ યારે. હાલો પપ્પા, હું હાથ પગ ધોતો. સુષ્માબેન? હા ભાભી બોલો, કેમ છો? મજામાં? મજામાં. આ જમાઈ ફોન કેમ નથી ઉપાડતા કોઈનો? અને તમારા ભાઈ ત્યાં આવ્યા હતા તો તમારા વરે એવું કીધું કે 2 વર્ષ પછી પૈસા આપશે. અરે વાત તો એવી હતી ને કે 1 વર્ષ પછી ઉપજ થઈ જશે એટલે પૈસા ચૂકવી દેશે. તો હવે કેમ એવું કહે છે કે 2 વર્ષ પછી આપશે? ભાભી સાચું કહું ને તો હું એમને કેટલી વાર કીધું કે હવે ઉપજ થઈ ગઈ છે, પૈસા એમની પાસે છે તો તમે આપી દો, પણ નથી સાંભળતા ભાભીએ. એ એમ કહે છે કે મારે જ્યારે આપવા હશે ને ત્યારે હું આપી દઈશ. સુષ્માબેન, પણ પૈસા લેવા માટે તો તમે આવ્યા હતા ને, અને નથી આપવા એટલે શું? એમને ટ્રેક્ટર લીધું, મોબાઈલ લીધો, આ બધી વાત મને ખબર છે. તો પછી હવે પૈસા કેમ નથી આપતા? ભાભી જો મેં તો એમને કીધું, અને એમ પણ ભાભી ક્યાં જતા રહેવાના છે પૈસા? અને એવું તો છે નહીં કે તમારું કામ અમારા પૈસાના લીધે અટક્યું છે. અરે તમારું કામ અમારા વગર અટક્યું નથી એટલે શું વળી? એમને પૈસા તો આપવા પડે ને સમય અનુસાર. ચલો બધા પૈસા નથી આપી શકતા તો અડધા પૈસા આપવા જોઈએ. આ તો બિલકુલ જ પૈસા નથી આપ્યા અને પોતે ટ્રેક્ટરને એવું બધું ખરીદી રહ્યા છે. આ ખોટું છે ને સુષ્માબેન? ભાભી તમારી વાત સાચી છે, ખોટું છે, પણ મને ખબર છે કે પૈસા અમે કંઈ ખાઈ નથી જવાના. પૈસા તમારી પાસેથી લીધા છે તો તમને જ આપવાના છે. હવે એમને એમ કીધું કે થોડા દિવસ રોકાઈ જા, તો હવે થોડા દિવસ રોકાઈ જાઓ ને. અને એમ પણ ભાભી આ હક તો તમને નથી જ ને કહેવાનો, કારણ કે મેં પૈસા ભાઈ પાસેથી લીધા હતા તો ભાઈ મને કહી શકે છે ને. અને પપ્પા અને ભાઈ મને કશું નથી કહેતા અને તમે મને આટલું બધું સંભળાઈ જાઓ છો. સુષ્માબેન, હું પણ આ ઘરની વહુ છું અને તમારા ભાઈની વાઈફ છું. મને કેમ હક નથી? કેમ તમને જ ખાલી અહીંયા આવીને પૈસા માંગવાનો હક છે? હું કેમ ના કહી શકું? ભાભી એ તમારી બધી વાત બરાબર છે, પણ કીધું ને કે પૈસા નહીં અમે કંઈ ખાઈ જવાના, તમને આપવાના જ છે. તમારી પાસેથી લીધા છે તો આપી જ દઈશું ને. પૈસા કંઈ એવું તો નથી ને કે ભાઈ અમારે તમારે આપવા જ નથી પૈસા, આપી દઈશું તમને પૈસા. સુષ્માબેન, તમે અને તમારા ઘરવાળા એ તમારા ભાઈના ભોળપણનો ફાયદો ઉઠાવો છો. એમણે તમને એક જ વખત કીધું ને પૈસા આપી દીધા. હવે એ જ પૈસા પાછા દેવામાં તમને તકલીફ થાય છે. ત્યાં ટ્રેક્ટર લ્યો છો, ત્યાં મજા કરી રહ્યા છો અને તમારા ઘરવાળાને સમજાવવાના બદલે તમે મને સમજાવો છો અને મારા હકની વાત કરો છો. મને હક કેમ નથી? હું બોલી શકું ને. અરે મારો ઘરવાળો સવારથી રાત સુધી ત્યાં મજૂરી કરે છે, ત્યારે જઈને આ પૈસા કમાય છે. એ તમારા માટે નથી મજૂરી કરતા. જો ભાભી આપવાના હશે ને ત્યારે અમે આપી દઈશું. હવે તમે મને આવી રીતે ફોન કરીને તમે મને પૈસા બાબતે ના કહો, બરાબર? મારે જે વાત કરવી છે હું પપ્પા સાથે ને ભાઈ સાથે કરી લઈશ, પણ આ રીતે તમે મને ફોન કરીને વાત કરો છો ને એ વાત તો ખોટી જ છે. અરે ખોટી છે એટલે? હલો હલો. અરે સુષ્માબેન એમના ઘરવાળાને સમજાવવાના બદલે મને સમજાવે છે. અરે એમને તો સામેથી એના ઘરવાળાને કહેવું જોઈએ કે જઈને પૈસા આપી દો. એના બદલે મને બોલે છે આટલું. પહેલા જ કહેતી હતી કે આ વહીવટ કરવાની જરૂર જ નથી, પણ ના, બાપુજી અને દેવ મારું તો સાંભળશે જ નહીં. કીધું તું મેં આમને કે ટાઈમસર પૈસા આપી દો તો મારા સંબંધ ના બગડે, પણ ના, એમને તો મારી કોઈ વાત સાંભળવી નથી.
હવે આ જો બગડ્યા ને, વાત વાતમાં મેં પણ ભાભીને ગમે તેવું બોલી ગઈ. છેવટે મારા ને ભાભીના સંબંધ બગડીને જ રહ્યા. પણ આમને કઈ ફરક નહીં પડે. કોનો ફોન હતો? મારા ભાભીનો ફોન હતો. હું કહેતા હતા? શું કે મેં તમને કેટલી વાર કીધું, આ તમે પૈસા લીધા છે તો ટાઈમસર આપણે આપી દેવાના. આ તમે પૈસા નથી આપતા અને મારે સંબંધ બગાડવાના થાય છે. ભલે બગડી ગયો તો એમાં હું થઈ ગયું? બોલાવશે આપણે તને. આમે તું એ ઘરની દીકરી છો, બરોબર છે? અને આમે બાપ દીકરીને બોલાવે એને તડ છોડી ન દે, બરોબર? એટલે તું ચિંતા કરમાં, એ તને બોલાવશે આમે. ભલે બગડી ગયો છે, હો. શું બગડી ગયો છે ને? આ માણસને તો કોઈ ફરક જ નથી પડતો. કેટલું આસાનીથી કહી દીધું, બગડી ગયો સંબંધ તો બગડી ગયો, દીકરી છું એટલે બોલાવશે. એવું કોણે કીધું કે જે પહેલા જે મનમેળ હતો એ પાછો ફરી એવો મનમેળ થશે? અને મને ખબર છે ત્યાં સુધી મને નથી લાગતું કે મારા ને ભાભીના સંબંધ સુધરે. ગોપી! ગોપી! શું થયું? તારે મારા ઘરમાં દખલ અંદર કરવાની શું જરૂર છે? શું દખલ કર્યું હવે મેં? શું દખલ કર્યું? મને છે ને મારી બેને ફોન કરીને મને બધું કહી દીધું છે. આ બધું કરવાની તારે શું જરૂર હતી? તમે અને પપ્પા વાત કરતા હતા એ વાત મેં સાંભળી હતી કે હવે 2 વર્ષ પછી પૈસા આપશે. એટલે મને થયું કે હું ફોન કરીને વાત કરું કે થોડા વહેલા પૈસા આપી દે. પણ તો તારે ફોન કરવાની શું જરૂર હતી? હું કરતો હતો ને બધું. એ 2 વર્ષ પછી આપે કે 5 વર્ષ પછી આપે, તને શું પ્રોબ્લેમ છે? એ તમારા ફોન ઉપાડતા હતા, તમારે ત્યાં સુધી જવું પડ્યું ને. ત્યાં ગયા પછી એમણે શું કીધું કે 2 વર્ષ પછી પૈસા આપશે. તું પૈસા ન માંગી શકો આપણા ઘરના? હું જોઉં છું તમને આટલી મજૂરી કરતા, જીવ બળે છે મને કે તમે આટલા મજૂરી કરીને પૈસા કમાઓ અને એ પૈસા એ લોકો પાછો દેવાનું નામ નથી લેતા. એને ના પાડી દીધી પૈસા આપવાની. તો આ શું થયું? ના નથી પાડી, બસ એટલું બાકી છે. 2 વર્ષનું તો કહી દીધું એમણે ઉપજ થઈ તો એમણે આપી દેવા જોઈએ ને તમને પૈસા. પણ તારે એ બધી મગજમારીમાં ક્યાં પડવાની જરૂર છે? હું ને પપ્પા સંભાળીએ છીએ ને, તું ઘરના કામ કર ની. અરે પણ શું કામ ના પાડું હું? કેમ હું ના કહી શકું? હું આ ઘરની વહુ નથી, તમારી વાઈફ નથી, તો મને કહેવાનો હક કેમ નથી? આ તો વહુ છો તો વહુ તરીકે રહે ને, બીજા ઘરમાં દખલ કરવાની શું જરૂર છે? હું નથી કામ કરતી વહુ તરીકે, નથી રહેતી ઘરમાં. તમને બસ તમારી બેનનો એક શબ્દ બોલ્યો કાબુ ને. બોલવા! અરે પણ હું થયું છે ભાઈ? કેમ તે હાથ ઉપાડ્યો? આ લાડ ચડામણી તમારી. બાપુજી, મેં ખાલી ફોન કર્યો તો સુષ્માબેનને કે તમારા ઘરવાળા આવું કહે છે કે 2 વર્ષ પછી પૈસા આપો, તો એમને થોડું કહો કે વહેલા પૈસા આપી દે. કેમ કે વાત તો 1 વર્ષની જ થઈ હતી ને. એમ આવીને મારા પર બૂમાબૂમ કરે છે. હા પણ તારે વચ્ચે પડવાની શું જરૂર છે? જો બાપુજી, સાચી વાત જ કહે છે હો બેટા. તમારે હુકમ ડાયા થવાની જરૂર હતી. એ વ્યવહાર અમારો હતો, મારી દીકરી સાથેનો વ્યવહાર હતો. તમે વહુ છો ને તો વહુની રીતે રહ્યો. તમને અગાઉ મેં કીધું હતું કે અમારા બાપ દીકરીના સંબંધોમાં કે નાણાકીય વ્યવહારમાં તમારે ઘરમાં ક્યારેય મગજમારી નહીં કરવાની. આ મારી દીકરી સાસરે છે, કાલ સવારે કંઈક થયું, 2 બાધા બોલ્યા તો મારી દીકરીને દુઃખ નહીં થાય? પણ બાપુજી આપણે આપણા હકના પૈસા માંગી છીએ. અરે હું સમજુ છું કે પૈસા હકના છે, પણ કોની ઘરે આપ્યા છે એ તો જો. હવે કાંઈક નવા જૂની આપણે કરીએ અને બેન ઉપર પ્રેશર આવ્યું તો જવાબદારી લઈશ. તો હું એટલે જ કહેતી હતી કે ઘરમાં ને ઘરમાં ઉછીના પૈસા ન આપો. પણ તમે ને બાપુજીએ મારી વાત જ ન સાંભળી. બૈરાઓને નહીં બોલવાનું, બૈરાઓને નહીં બોલવાનું. હા, અમે બૈરાઓ તો ખાલી બસ જમવાનું જ બનાવીને પીરસી શકી, બાકી બધું તો તમને બહુ આવડે. ખરેખર તમારામાં બુદ્ધિ હોત ને તો તમે બેનના ઘરે આટલા પૈસા આપ્યા જ ના હોત. આમાં બુદ્ધિનો સવાલ નથી, બાપ દીકરીના સંબંધોની વાત છે. અને આવા ખરા ટાઈમે પૈસા આપણા ઘરે માંગ્યા તો ક્યાં મોટી ઉપાધિ થઈ ગઈ છે. અને એ રૂપિયા મેં કઢાવી લેવો એ ધમકી આપતા અમને આવડે છે જમાઈને. પણ છે ને મારી દીકરી ત્યાં સાસરે છે અને અમારો હાથ છે ને બંધાયેલો છે. કાલ કે ગવડું પગલું ભરી લીધું તો શું કરવાનું? સારું, હવે છે ને એક કામ કરો, એ પૈસાના નામનું નહીં નાખો. ક્યારેય નહીં આવે એ પૈસા, જોઈ લેજો તમે. હા તો એ નાઈ નાખશું તો. અરે બેટા, કેમ રોવે છે? હું છું બા, આજો ને મારા ભાઈને પૈસા નથી આપતા. આજે ભાભીનો ફોન આવ્યો અને ભાભી મને એટલું બધું બોલ્યા ને
અને હું પણ ગુસ્સામાં ભાભીને ઘણું બધું બોલી ગઈ. હે ભગવાન. મારા ને ભાભીના તો સંબંધ જ બગડી ગયા ને. પણ બટા તું કાંઈ ઉપાધિ કરમાં. હું છે ને ગમે ત્યાંથી સગવડ કરી અને હું તને આપી. અને હવે પછી તાર ભાભીનો ફોન આવે ને તો એને કહી દેજે કે તમે તારે અમે છે ને તમારા પૈસા આપી દેવું વહેલા હર. તું ઉપાધિ કરમાં. હા બા, હવે પૈસા લીધા છે આપવા તો પડશે જ ને. નાની મોટી રકમ તો નથી કે એ લોકો છોડી દે. અને ચલો છોડી બી દે પણ આપણી ફરજમાં આવે છે ને બા, પૈસા પાછા આપી દઈએ. હા એ તો મેં તને કીધું જ તું ને કે આપણે પૈસા આપી દેવું. આપણી ફરજ બને છે કે ટાઈમે આપણે પૈસા પાછા આપી દેવા પડે. પણ તું ઉપાધિ કરમાં. હું ગમે ત્યાંથી લઈ આવી અને હું તને પૈસા આપી. તું સાની રહી જા બેટા. હા બા. બેટા, હમણાં બેનના કંઈ સમાચાર નથી તો એના ઘર તરફ જાવી છે તો એને મળતા આવી એ રાજી થઈ જાય. પપ્પા મારે તમને કેવું ના જોઈએ પણ મારો પણ ઘણા સમયથી વિચાર હતો કે બેનના ઘરે જઈને કુમારને થોડીક વાત કરીએ પૈસા બાબતે. હા, ભેગા ભેગી વાતે કરતા આવી એટલે ટકોર તો કરતા આવી પણ વધારે કંઈક કહેવા નથી થતું હોય ને. એટલે આપણે સામેથી વાત નહીં કરીએ પણ જો એ વાત કરશે તો આપણે કહી દઈશું કે ભાઈ જરૂર છે પૈસાની, તમારાથી થાય એમ હોય તો આપો. તમે લોકો સુષ્માબેનને ત્યાં જાઓ છો? હા પછી હું પણ સાથે આવીશ. ના ના તારે નથી આવું, તું અહીં જ રહે કારણ કે પછી ત્યાં આવીશ તો કોઈ તું એક તો પહેલેથી પૈસા બાબતે વિરોધમાં આવેલ છો, ત્યાં જઈને કંઈક બોલી ગઈ તો. ઓ બેટા તમે આવો, ના નહીં પણ રૂપિયા બાબતે કંઈ બોલતા નહીં સુષ્માને કે પછી આ કુમારને કોઈને. પપ્પા રહેવા દો ને, અરે પણ એનાથી રહેવા હે ને બોલી જાય. નહીં બોલું હું કંઈ. બાપુજી હું ત્યાં કોઈ સાથે કંઈ વાત નહીં કરું, ખાલી મારે સાથે આવવું છે. આવવા દે બેટા, સારું કંઈ બોલતા નહીં તમે. ખોટી વાત વણસી જાય રૂપિયાને લીધે અને પરિવારમાં છે ને ડખા ઊભા થાય. એ રૂપિયા આપ્યા છે તો આપણે એમ સમજી લેવું કે દીકરીને દીધા છે, ન આવે તો શું ફેર પડે છે, એનું કાપડું કર્યું તો એમ સમજી લેવું. પણ હવે જુઓ રૂપિયાને લીધે ડખો થાય ને એવું હું ઈચ્છતો નથી. સારું, હું કંઈ વાત નહીં કરું. હાલો તો જઈ. હા તો હાલો, તો ગાડી તૈયાર છે ને? હા ઓકે, ચાલો નીકળીએ. હા હાલો ગોપી હારે. આ જુઓ પાક તો વાવ્યો જ છે, લીલો છમ છે બાપુજી પણ જમાની દાનત નથી એવું લાગે છે. ઉપજ તો થઈ જ હશે પણ તમે અત્યારે હવે બોલવામાં ધ્યાન રાખજો, તમે હા. ઉગ્ર ન થઈ જતા. અને તું બોલતી જ નહીં. હા, હું નહીં બોલું કેમ કે મને બોલવાનો હક જ નથી ને. હા એ સારું છે, નહીં બોલતી. જય શ્રી કૃષ્ણ બેવણ. આવો. બેટા કેમ છો? જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા અમને પૈસા માગવા. હવે કીધું તો છે હવે આ ભાઈને કે 2 વર્ષ પછી પૈસા આપશું, તોય હું પણ લોહી પી ગયા તમે. એટલે કુમાર તમે આમ કેમ વાત કરો છો? અમે તમારી ઘરે તમને મળવા ન આવી શકીએ? અમે આવ્યા એટલે પૈસા માટે જ આવ્યા હોય? પપ્પા અરે આ બાજુ નીકળ્યા હતા એટલે અમને થયું કે ચલો દીકરીને ખબર અંતર પૂછતા જ આવી. તારી ખબર પૂછવા આવ્યા હતા. હા બાપુજી, તમે ભલે આયા. તમે શું કેમ એમ કહો છો મારા બાપુજીને? તું શાંતિ રાખ, તું વચ્ચે ન બોલતી, હું મારી રીતે એને કહી દઈશ. પણ બેટા પૈસા તો આપવા પડે ને લીધા હોય તો ત્યારે. પૈસા હું એને આપી દઈ, મેં કીધું તો છે ને 2 વર્ષ પછી આપી દે. તો ભાઈ પૈસા માંગવું કેમ આવવું જોઈએ? અરે કુમાર, આ ખોટી કુશંકા ન કરો. અમે ફક્ત આંટો મારવા આવ્યા છીએ. મને ખબર પડે છે હો વાત ફેરવવામાં. તમે શું લેવા આવ્યા છો ને મને બધી ખબર છે. પૈસા આટું થઈને જ તમે આવ્યા છો, મને બધી ખબર છે. અરે કુમાર કેમ આવી વાત કરો છો? પૈસા માટે આવ્યા હોય તો તમને ફોન કરીને કહી શકીએ ને. તો ફોન તો કરતા જ તને તમે લોકો બધા મને કેટલા ફોન કર્યા હતા. ભાઈ રહેવા દો ને, હવે આટલા વર્ષ થઈ ગયા તમે કોઈ દી આવ્યા આટો મારવા? આમ તમે એમ કહો છો કે દીકરીના ઘરનું પાણી ન પીવું હોય અને તમે એમ અત્યારે એમ કહો છો કે અમે આટો મારવા આવ્યા છીએ. આમાં અમારે સમજવું હું? અરે ભાઈ આવું જ પડે ને, અમે તમારી પાસે ક્યાં ઉઘરાણી કરવી છીએ? અરે જમાઈ, આ તમે ખોટું વિચારો છો. અમે દીકરીના હાલ હવાલ પૂછવા આવ્યા હતા અને આ તમે ખોટી વાતને લઈને બેસી ગયા છો. અને આ તો એવું થયું ને કે દઈને દુશ્મન થયા. આ બેન ના હોત ને તો અમે ક્યારની ઉઘરાણી કરી લીધી હોત. આ તો તમે અમારા કુમાર છો અને તમારા ઘરે અમારી બેન આપી છે એટલે આ સંબંધમાં અમે કઈ બોલતા નથી. અરે ભાઈ અમે
અમે આપી દેવું તમારા રૂપિયા. તમે તાર ચિંતા કરો માં. ભાઈ તમે શાંતિ રાખો ને ભાઈ, હું મારી રીતે વહીવટ કરી લે. તમે હું આપી દે સોઈટા છો. એ મારે વહીવટ કરવો છે, દેવા નથી દેવા ઈ. પણ દીકરા દેવા તો પડશે ને, એને આપ્યા છે તો પાછા. તમારે વચ્ચે નહીં બોલવાનું. તમને ના નથી પાડી, હું મારી રીતે વહીવટ કરી લે. મારે દેવા છે કે નથી દેવા એ. હે કુમાર, આ દેવા કે નથી દેવા એટલે તમે એવું કેમ કહો છો? અને હા કુમાર, કઈ થોડા રૂપિયા નથી દીધા, 10 લાખ રૂપિયાની મદદ કરી તમને. અત્યારે 10 લાખ રૂપિયા આપ્યા છે તો શું થઈ ગયું? કઈ ઉપકાર નથી કર્યો? તમારી દીકરી મારા ઘરે નથી, 2 ટાઈમનું જમતી નથી મારા ઘરે. હું એને દુઃખી કરું છું, હેરાન કરું છું. અરે કુમાર, કઈ વાતને ક્યાં લઈ જાવ છો તમે? અમે ક્યારે એવું કીધું કે તમે અમારી બેનને દુઃખી કરો છો, હેરાન કરો છો? એ વાત એ છે જ નહીં. તમે બધું ઊંધું ઊંધું કેમ લઈ લ્યો છો? તમે આ કેવી રીતે વાત કરો છો મારા બાપુજી સાથે? અરે ઘરે મહેમાન થઈને આવ્યા છે તો મહેમાન ગતિ તો દૂર રહી અને તમે એમને અપમાન કરો છો. તું વચ્ચે ના બોલ. તને કોણ વચ્ચે બોલવાનું કહે છે? તને કેટલી વખત તને ના પાડી છે કે તારે વચ્ચે નહીં બોલવાનું? ઓ કુમાર, તમે છે ને મર્યાદામાં વાત કરો. મારી બેન છે અને આવી રીતે મારી બેન સામે ઉગ્ર થવાની કઈ જરૂર નથી. હાલો, તમે આવી રીતના ઊંચા અવાજે વાત કરો છો તો એક કામ કરીએ આપણે. તમને જે અમે પૈસા આપ્યા છે ને એ પૈસા પાછા આપી ગયો એટલે આપણા સંબંધ જે હતા એવા થઈ જાય અને આગળ કઈ વાત ન વધે. એટલે પૈસા નથી દેવા, તારથી થાય નહીં કરી લેજો, બરોબર છે? અને આમે તારી બેન મારા ઘરે નથી, સમજો તું? અને સંબંધ બગડે ને તો ભલે બગડે. હાલ નીકળ, હાલ. જમાઈ, અને હાલો ઈ, તમે નીકળો, મારે સંબંધ નથી જોતો. સંબંધ ગયો તેલ લેવા. હાલો ઈ દાદા, તમે નીકળો, હાલો. રાજ, આ શું બોલે છે તું? આ આપણા કેવા સારા સંબંધ હતા, બધા બગડી ગયા. અને આમ એને આવી રીતે મરાય થપ્પડ. શરમ આવી જોઈ કે આપણને ખરા સમયમાં એને કેવી મદદ કરી હતી. પાછા પૈસા દેવાને બદલે એનું અપમાન કરે છે. શરમ આવે છે મને તને દીકરો કહેતા. પણ હું તમને છે ને ગમે ત્યાંથી લઈ આવીને રૂપિયા પાછા આપી દઈશ. તમે જરાય ચિંતા ન કરતા, હું આપી દઈશ. બાપુજી મને માફ કરી દેજો. ભૂલ મારી જ હતી કે હું ભાઈ પાસે પૈસા માંગો આવી. મને નથી ખબર કે આપણા આ સંબંધ અહીં સુધી બગડી જશે. મને ખબર હોત ને તો હું તમારા પાસે પૈસા લેવા જ ના આવત. પણ મને એમ હતું કે આપણા પોતાના પાસે પૈસા લઈએ ને તો સંબંધ ના બગડે. પણ હું ખોટી હતી બા. આ પોતાના જોડે પૈસાના લીધે થઈને સંબંધ બગડી ગયા. ક્યારેય પોતાના જોડે છે ને પૈસાનો વ્યવહાર નહીં રાખવાનો. એ આજે મને સમજાઈ ગયું. ભલે પછી એ ભાઈ હોય કે પછી બાપ. ના બેટા, એવું નથી બેટા. આમાં તારો વાંક જરાય નથી. તું તો મારી દીકરી છો, પણ વ્યવહારે છે ને કાગડો કાળો. આ તો જમાઈની દાનત બદલી ગઈ, એની નિયત બગડી ગઈ છે. એટલે 76 રૂપિયા પાછા આપવા નથી કરતા. જ્યારે એમ કહેવાય ને કે વાળ જ ચીભડા ગળી જાય તો કોને દોષ દેવો? આ તો અમારો જમાઈ જ જમ સાબિત થયો અમારા માટે. સાચી વાત છે પપ્પા. મને તો ગોપીએ પહેલેથી જ પૈસા આપવાની ના પાડી હતી, પણ હું કે મારા પપ્પા ગોપીની વાતને હાવ નકારીને તમારી ઘરે પૈસા આપ્યા. જો ત્યારે ગોપીની વાત માની ગયા હોત ને તો આવું કઈ થાત જ નહીં. તમારા લીધે મારે અને ગોપીને પણ ઘણું ઘરે બોલવાનું થયું છે. ગોપી, આ લોકો માફી માગે કે ન માગે, પણ હું તારી માફી માંગુ છું. મેં છે ને ન કહેવાના વેણ તને કીધા છે આ લોકોના લીધે, પણ મને નહોતી ખબર. હા કુમાર આવા નીકળશે. આવો બેટા. આ જ્યારે સુષ્માને રૂપિયા દીધા ને ત્યારે તમે 2-3 વાર ટકોર કરી હતી કે બાપુજી જરા સાવચેત રહેજો, ક્યાંક સંબંધો આપણા વણસી ન જાય. પણ દીકરી થઈને ઘરે પૈસા માંગવા આવે તો એક બાપ કઈ રીતે ના પાડી શકે? બસ બાપુજી, આપણે હવે અહીંયા નથી રહેવું. આપણું વધારે અપમાન થાય એ પહેલા અહીંયાથી ચાલો. ચલો બાપુજી, ચલો. બેટા દુઃખી ન થતી. જય શ્રી કૃષ્ણ. અરે હા સુષ્મા બેટા, તું ચિંતા કરમાં.
હા અમે આવી જઈશું દર વખતની જેમ. હા 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 બેટા, તું પૂરી તૈયારી કરી રાખજે, અમે આવી જઈશું. ગોપી, ગોપી પાણી આપજે. શું થયું પપ્પા? કોનો ફોન હતો? સુષ્માનો ફોન હતો. શું કહેતી હતી? અરે એની બર્થડે છે અને આપણને ત્રણેને કીધું છે કે દર વખતની જેમ તમારે આ વખતે આવવાનું છે. જે કંઈ થયું ને એ બધું ભૂલી જાઓ. કહેતી હતી કે અને હા કહેતી હતી કે બાપુજી આમાં મારો શું વાંક છે. અને વાત એની ખરી છે ને, આ જમાઈ જ્યારે દાનતખોર નીકળ્યો, બધ દાનત દેખાડી એણે રૂપિયા પાછા આપવામાં, તો એ બિચારી એ શું કરે. એટલે દેવેન, ઓ બેટા, આપણે બધું ભૂલીને એની બર્થડે પર જવું છે. આ ન જાવી તો એને દુઃખ લાગે. પણ પપ્પા આટલું બધું થઈ ગયા પછી આપણે એના ઘરે જશું તો કેમ? બેટા, તારી બેન છે અને મારી દીકરી છે. જો વ્યવહારમાં ક્યાંક ઊંચ નીચ થાય, લેતી દેતીમાં કંઈ તકલીફ પડે, એને લીધે આ સંબંધોને થોડા ભૂલી જવાય. પપ્પા તમારે જવું હોય તો તમે જજો, હું અને દેવ નહીં આવીએ. આ કેવી વાત કરો છો બેટા? હા પપ્પા, એ બરાબર કહે છે. હવે મને એ ઘરમાં જતા આંચકો લાગે, પગ જ નહીં ઉપડે. હા પપ્પા, તમે જોયું નહીં આટલા લોકોની સામે એમણે આમના ઉપર હાથ ઉપાડી દીધો. અરે આટલું થયા પછી પણ આપણે એમની સાથે સંબંધ રાખવાનો? પપ્પા મને આ નથી સમજાતું. ઓ બેટા, મને ખબર છે જે ધાર્યું નહોતું ને એ થઈ ગયું છે. અને મારી હાજરીમાં જમાએ મારા દીકરા પર હાથ ઉપાડ્યો. પણ હવે એ એના સંસ્કાર છે, એ એની ભૂલ છે. પણ આમાં દીકરીની ક્યાં ભૂલ છે? એ તો બિચારી આપણે બધાની માફી જ માંગતી હતી ને. અરે પણ જવાનું તો એમના ઘરે ને. અને તમે પપ્પા હાથ ઉપાડ્યો એ વાત તો એટલી સાદા રીતે કરો છો ને કે જાણે કઈ મોટી વાત જ ન થઈ હોય. જો પપ્પા, તમારા માટે નાની અમથી વાત હશે પણ મારા માટે નથી. દેવ, તમારે ક્યાંય નથી જવાનું, જો હું કહી દઉં છું. હા ગોપી, આ વાતમાં હું તારી સાથે છું. અને બાપુજી, ગોપી ક્યાં ખોટી વાત કરે છે? એણે જે રીતે આપણી સાથે વર્તન કર્યું એ પ્રમાણે મને નથી લાગતું કે તમારે પણ જવું જોઈએ. હા પપ્પા, આટલું અપમાન કર્યા પછી પણ તમારે ત્યાં જવું છે? શું કામ તમે ત્યાં જાઓ છો? એવું હોય ને તો સુષ્માનો બર્થડે છે, આપણે એને નારાજ ન થાય એટલા માટે આપણા ઘરે બોલાવી લઈએ. ના બેટા, આ કેટલાય વર્ષોથી આપણે એની બર્થડે પર એના ઘરે જ જાવી છીએ, સાથે કેક કાપીએ છીએ, જમીએ છીએ. અને આ વખતે નહીં જઈએ ને, ખરેખર સુષ્માને ખૂબ દુઃખ થશે. અને પરિવારના બીજા સભ્યો આવ્યા હોય ને એ પણ એને મેણાટોણા મારશે. અને હા, જમાઈને તો છે ને બાનું મળી રહે કે જો તારા પરિવાર કોઈ આવ્યા. અને બેટા, મારી તો મજબૂરી છે અને તું ક્યાં ભૂલી જશો? દર વર્ષે તને અહીંયા આવીને રક્ષાબંધનના દિવસે રાખડી તો બાંધે જ છે ને. આ આપણું લેણું હોય બેટા, એ આપણે ચૂકવવું પડે. એટલે બેટા, મારે તો જવું પડે એમ છે. કોઈ પણ ભોગે હું જઈશ. હું તો માનું છું કે તું પણ તૈયાર થઈ જા. એટલે હવે બેટા અમે બંને જણા જઈ આવીએ. ના દેવ, હું તમને સાચું કહું છું, કોઈ પણ જગ્યાએ માન ન મળે ને તો ત્યાં પગ ન મુકાય. આપણે સાચે મૂર્ખ કહેવાશું કે કોઈ આપણા ઉપર હાથ ઉપાડ્યો અને એ પણ સગા બનેવીએ. આ કઈ સારી વાત છે? સારું લાગે? તમે ત્યાં જઈને ઊભા રહેશો ને તો બે માણસ તમને કહેશે કે આ મૂર્ખ છે કે અહીંયા આવી ગયા. આટલા અપમાન પછી પણ તમે ત્યાં જવાનું કઈ રીતે વિચારો છો? ગોપી, તારી વાત સાચી છે, પણ હવે એક બાજુ બેનનું મોઢું પણ રાખવું પડશે ને. સારું, તમે રાખો, તમે બેનનું મોઢું રાખો, પણ હું તમારું મોઢું રાખીશ. હું નહીં આવું ત્યાં. અને આજ નહીં, એમના ઘરે ગમે તેવો પ્રસંગ હશે ને તો હું નહીં આવું. પછી એમનું સીમંત હોય કે એમનો બર્થડે હોય, મને ક્યારેય ત્યાં આવવાનું નહીં કહેતા. ગોપી, સંબંધમાં કોઈકને તો નમવું પડશે ને, નહીતર તો આપણે પણ એની જેવા નહીં થઈ જઈએ. હા તો આવશે ને, જમાઈ આવશે અહીંયા માફી માંગવા માટે. હું નથી જવાની ક્યારેય એ પહેલાં. જો એ આવીને અહીંયા તમારી માફી માંગશે ને, એ પણ જેટલા લોકોની સામે હાથ ઉપાડ્યો તે બધાની સામે, તો જ હું ત્યાં આવીશ. અને જે તમારું આટલું અપમાન થયું ત્યાં હું પાછી એ જ ઘરમાં આવું. દેવ, આ અપમાન તો આ ઘરના જમાઈએ કર્યું છે. જો આ જ અપમાન મારો સગો બાપ કરે ને તો હું એમના ઘરે પણ ન જાઉં. જો ગોપી, તારી વાત સાચી છે અને હું આ વાતમાં તને રોકીશ પણ નહીં.
જો તું આવવા નહીં માગતી હોય ને તો ઠીક છે, તું નહીં આવતી અને હું તને આમાં કાંઈ નહીં કહું, પણ એક ભાઈ તરીકે મારે તો જવું પડશે. આવો બેટા, પગ તો અમારો ભારે થાય છે ત્યાં જવામાં, પણ લોહીના સંબંધો છે, કંઈ એમ થોડા ભૂલી જવાય. એની ખુશી એ આપણી ખુશી હોય. ના બાપુજી, આજે તમે સાબિત કરી દીધું કે તમને તમારા દીકરાથી વધારે દીકરી વાલી છે. તમને તમારા દીકરાનું માન કે કંઈ જ વાલું નથી. સારું, જાઓ તમે, હું નથી આવવાની. હું ત્યારે જ આવીશ જ્યારે તમારા ઘરનો જમાઈ આ ઘરમાં આવીને તમારી માફી માંગશે. એવું નથી બેટા, આ તો સંબંધોના તાણાવાળા છે. ક્યારેક એને સાચવવા માટે થઈને ઝેરના ઘૂંટડા પીવા પડતા હોય છે, અને એ કોઈ પણ કાળે એક બાપ દીકરીને સમાજમાંથી મેળા ન સાંભળવા પડે ને એટલે નિભાવતો હોય છે. ગોપી, જે હોય તે પણ હવે તું અહીંયા રહેજે, વાંધો નહીં, હું જઈ આવું છું. જાઓ, આમ પણ મારું ક્યારેય માન્ય નથી અને માનશો પણ નહીં. ગોપી, પછી મનાવી લઈશ.